નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. તો આપણી જે રેલવે ગ્રુપ ડી અને એનટી પાસ પીસી માટેની આજે રફતાર બેચ ચાલી રહી છે, એના અંતર્ગત આજે આપણે એપિસોડ 6 લઈને આવ્યા છીએ. આમાં આપણે ચર્ચા કરવાની છે કરંટ અફેરની ડિસેમ્બર અને જાન્યુઆરીના જે કાંઈ પણ આપણે ફર્સ્ટ વીક સુધી પહોંચ્યા છીએ. તો આપણે જોઈશું કરંટ અફેર શું ચર્ચાઓમાં રહી છે, પછી ન્યૂઝ છે, ડિફેન્સ છે, સાહિત્ય છે, ટેકનોલોજી છે, પોલિટી છે, અલગ અલગ દરેક પર્સપેક્ટિવથી આપણે અભ્યાસ કરીશું. તમને એમ થાય કે સાહેબ આ કરંટ અફેર મને ક્યાં કામ લાગશે, તો આપણે તમને અમુક પ્રશ્ન અહીંયા પરીક્ષાઓની ચર્ચા કરી દઈએ કે ભાઈ આટલી પરીક્ષાઓ તમારે આપવાની હોય ને તો તમારે આ કામનું છે. યસ, તો આપણે જોઈએ. ઓકે, પરંતુ એની પહેલા હું તમને વાત કરી દઉં કે ભાઈ વેબ સંકુલ દ્વારા ખાસ રેલવે ગ્રુપ ડી માટે એક કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. ભાઈ શું છે? ભાઈ એવરેજ ટુ માસ્ટર રેલવે ગ્રુપ ડી માટેનો કોર્સ. હવે આમાં તમને ખ્યાલ છે કે ભાઈ ઉત્તરાયણ ચાલી રહી છે યાર, મકર સંક્રાંતિ, તો ભાઈ ઉત્તરાયણ ઓફર અંતર્ગત આપણે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર આને રાખેલ છે. કોર્સ વિશે તમને વાત કરું તો ભાઈ 300+ કલાકના તમને લાઈવ લેક્ચર્સ આપે છે, વીકલી કરંટ અફેરના લેક્ચર આવે છે. આ સિવાય તમને શું છે કે સાહેબ અલગ અલગ શું છે કે ભાઈ ગણિત અને રીઝનિંગ જેવા વિષયોમાં ચેપ્ટર પ્રમાણે 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ મળે કે જેથી કરીને એ વિષયો તમારા સ્ટ્રોંગ થાય અને સૌથી વધારે માર્ક્સ. બીજી વાત કરીએ તો ભાઈ મોક ટેસ્ટ મળે છે, પરીક્ષા લક્ષી સંપૂર્ણ તૈયારી ગુજરાતીમાં થાય છે. ડેઈલી આપણે 2 કલાકનું શિક્ષણ મેળવીએ છીએ. એમાં ગણિત છે, રીઝનિંગ છે, સામાન્ય વિજ્ઞાન છે, સામાન્ય અભ્યાસ છે અને વર્તમાન પ્રવાહો છે. આ વિષયો આપણે ભણીએ છીએ. સાંજે 4 થી 6 નો સમયગાળો રહે છે. બેચ લાઈવ છે, એટલે લાઈવ બેચમાં જોડાવવું હોય તો આપણે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. યસ, અને ફીસ કેટલી છે? તો ભાઈ ફીસ છે અત્યારે ફક્ત 3,999. તો તમે ખૂબ ટૂંકા ગાળામાં જોડાઈ શકો છો અને એક આપણી તૈયારી મજબૂત કરી શકીએ છીએ. કારણ કે ગ્રુપ ડી અત્યારે ચાલી રહી છે, પ્લસ આવતા વર્ષની પણ ગ્રુપ ડી છે. એટલે જે વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપી છે ને એમ છે કે સાહેબ મારું થોડુંક પ્લસ માઇનસ લાગે છે, તો એ પણ શું છે કે ભાઈ પોતાની તૈયારીને અડધે સુધી પહોંચી ગયા છે. આપણે હજી અડધે પહોંચીને કમ્પ્લીટ કરવાની છે. ઓકે, યસ. તો શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરની. પરંતુ એની પહેલા હું તમને એક જરીક વાત કરી દઉં કે આ તમને ક્યાં કામ લાગશે. તો કે સાહેબ આરઆરબી ગ્રુપ ડી, આ સિવાય આરઆરબી એનટીપીસી, પછી એસએસસી જીડી, યસ, એસએસસી એમટીએસ. ઓકે, આ સિવાયની કોઈ પણ પરીક્ષા છે કેન્દ્ર સરકારની, બરોબર? યસ, તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધી જ પરીક્ષાઓ છે, બરોબર છે? 1 2 3 4 તમે આમાંથી કોઈ પણ પરીક્ષા આપવાના હોય. આ સિવાય તમે કેન્દ્ર સરકારની કોઈ પણ પરીક્ષા આપો છો તેના માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. શું કામ? કારણ કે કરંટ અફેર સાહેબ બધામાં પૂછે છે અને મોટા ભાગે તમે જોતા હશો ગ્રુપ ડી નું પેપર જુઓ ને તમે તમને કરંટ અફેર જ આવે છે. ઓકે, તો સેન્ટ્રલ લેવલનું કરંટ અફેર આપણે ભણવાના છીએ, જોવાના છીએ કે ભાઈ કેન્દ્ર સરકારની પરીક્ષાઓમાં જે પ્રમાણે પૂછાય એવા આપણે ટોપિક જોઈએ. ઓકે, તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન અહીંયા તમારી સામે છે કે શું છે પ્રશ્ન? યસ, તો ભાઈ ઉજાલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓકે, યસ, તો પીએમ ઉજાલા કરીને છે. યસ, પીએમ ઉજાલા યોજના. જો ઉજાલા યોજનાનું પૂરું નામ પણ પૂછે. યસ, ઓકે, સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના જે છે પીએમ ઉજાલા યોજના. યસ, ઉજ્જવલ જ્યોતિબાઈ અફોર્ડેબલ એલઈડીઝ ફોર ઓલ. ઓકે, આવી રીતના એમનું પૂરું નામ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવું, ઘરોને મફત વીજળી પૂરી પાડી, ઉર્જા કાર્યક્ષમ લાઇટિંગ સોલ્યુશનને પ્રોત્સાહન આપવું અને બચત તકનીકોનો લાભ મેળવો. કે પછી હરિયાણા? બોલો, ઉદ્દેશ્યમાં હરિયાણા લખ્યું. શું જવાબ આવશે? જો આપણે લગભગ આપણે 80 જેવા પ્રશ્નો જોઈશું, પ્લસ આપણે બીજી જે કાંઈ પણ હેડલાઇન હશે એની ચર્ચાઓ કરીશું. તમારે શું કરવાનું છે? તમારે લખવાનું છે કે ભાઈ આજે મારે ટોટલ આટલામાંથી કેટલા સાચા પડ્યા. ઓકે, યસ, તો અહીંયા શું આવશે કે સાહેબ આજે ઉજાલા યોજના છે ને, જો અહીંયા તમને ખબર હોય ઉર્જા કાર્યક્ષમતા લાઇટિંગ સોલ્યુશન્સ, કે ભાઈ સસ્તા દરે તમને એલઈડી બલ્બ પૂરા પાડવા. આ જોઈ શકો છો કે ભાઈ આજે પીએમ ઉજાલા યોજના છે એને 6 વર્ષ પૂર્ણ થયા છે. યસ, અને કેટલા? તો કે સાહેબ 36.69 કરોડ. ઓકે, 36 કરોડ ને 69 લાખ એલઈડી નું વિતરણ કરવામાં આવ્યું. આ સિવાય 47.65 બિલિયન કિલોવોટ અવરની ઉર્જા બચાવવામાં આવી છે અને 38.59 મિલિયન ટન પર એનમ બચત કરવામાં આવી. એટલે ખૂબ સારી વાત કહેવાય. પીએમ ઉજાલા યોજના અંતર્ગત જે વાત છે
એના અંતર્ગત આપણે શું છે કે ભાઈ એલઈડી બલ્બ પૂરા પાડીએ. તમને ખ્યાલ છે કે તમે ઘરમાં જે ઓલો પીળો બલ્બ વાપરો ને તેમાં વીજળી ખૂબ વધારે વપરાય, જ્યારે એલઈડી બલ્બમાં કેવું છે કે ભાઈ વીજળી ખૂબ ઓછા પ્રમાણમાં વપરાય. તો વીજળીનું શું છે કે ભાઈ સેવિંગ્સ થાય અને બિનજરૂરી વ્યય ન થાય એટલા માટે આ યોજના છે અને ખૂબ સારી એવી સાર્થક રહી છે. ઠીક છે, નેક્સ્ટ જોઈએ આપણે. તો ઉન્નત જ્યોતિબાઈ અફોર્ડેબલ એલઈડી ફોર ઓલ એ પૂરું નામ છે. 2015 યસ, ક્યારે? 5 જાન્યુઆરી 2015 શરૂ કરવામાં આવી હતી. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ 6 વર્ષ પૂરા થયા છે. યસ, ઓકે, યસ, 15 શરૂ કરવામાં આવી હતી. યસ, તો 6 નહીં 11 વર્ષ આવશે. ઓકે, યસ. મુખ્યમંત્રી ભારત દર્શન યોજના કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? બિહાર છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે કે ભાઈ ઝારખંડ છે? ઓકે, કઈ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભારત દર્શન યોજના? ખરેખર કેવું હતું કે ભાઈ મુખ્યમંત્રી રાજ્ય દર્શન યોજના કરીને પેલા હતી, પરંતુ ખ્યાલ છે કે ભાઈ બિહારને હવે ખૂબ મહત્વ મળ્યું કારણ કે બિહારનું અને એનડીએનું ગઠબંધન થયું છે. તો ભાઈ આપણે કેન્દ્ર સરકાર દ્વારા પણ બિહાર રાજ્યમાં અનેક નવી સુવિધાઓની શરૂઆત કરવામાં આવે છે. તો એના અંતર્ગત જે રાજ્ય સરકારની યોજના હતી ને એને લંબાવવામાં આવે અને શું નામ અપાયું? મુખ્યમંત્રી ભારત દર્શન યોજના. જે કોઈ પણ પ્રવાસીઓ છે બિહારથી એમને ભારતના કોઈ પણ જગ્યાએ ભ્રમણ કરવું હોય તેના માટે શું છે કે ભાઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ને આ બધી વસ્તુ વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો કે ભાઈ આનું એક્સપાન્શન કરવામાં આવ્યું છે. જે બિહાર હતું એને બદલે શું છે ભાઈ કલ્ચરલ અવેરનેસ આવે, લોકોમાં સાંસ્કૃતિક જાગૃતિ આવે. આ સિવાય શું છે કે સ્ટુડન્ટ્સ ઓફ સ્ટેટ રન સેકન્ડરી સ્કૂલ્સ કે 9 થી 12 ભણતા જે વિદ્યાર્થીઓ છે ને એના માટે છે. બીજું શું છે કે ભાઈ અર્લિયર પેલા મુખ્યમંત્રી બિહાર દર્શન યોજના જૂનું નામ હતું. જૂનું નામ શું હતું કે ભાઈ મુખ્યમંત્રી બિહાર દર્શન યોજના, અને એક્સપાન્ડ કરવામાં આવ્યું છે અને નક્કી કર્યું કે ભાઈ આખા ભારતમાં જો કોઈ 9 થી 12 ના વિદ્યાર્થીઓ છે એમને ભારત ભ્રમણ કરવું છે તો એમના માટે શું છે કે ભાઈ વિશેષ સુવિધાઓ કરવામાં આવશે, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, એ બધી વસ્તુઓ. યસ, નેક્સ્ટ છે પ્રેરણા અને ક્રિયા શ્રેણીમાં યુએન ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ કોને મળે છે? સુપ્રિયા સાહુ, હર્ષવર્ધન, સુનીતા નારાયણ, આરકે પંચોલી. તમને અહીંયા ચહેરો દેખાય છે, તમારે ઓળખવાનું છે કે ભાઈ આ મહિલા કોણ છે? ભારતીય મહિલા છે જેમને મોટિવેશન અને એક્શન જો ચેમ્પિયન ઓફ ધ અર્થ યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવતો ખૂબ સારો એવો પુરસ્કાર છે. આ પુરસ્કાર શું કામ આપવામાં આવે? કે કોઈ વ્યક્તિ છે એ પર્યાવરણને સંતુલિત કરવા માટે, પર્યાવરણની જાળવણી માટે જમીન, જળ, વાયુ, હવા, કોઈ પણ પ્રદૂષણ છે એમાં કેમ ઘટાડો થાય આવા પ્રયત્નો કરે છે તો ત્યારે એમને સન્માનિત કરવામાં આવે. તો આવા પ્રયત્નો ખૂબ અથાગ કરવામાં આવ્યા હતા. કોના દ્વારા? સુપ્રિયા સાહુ દ્વારા. અને આ જે મહિલા છે, ભારતીય મહિલા છે સુપ્રિયા સાહુ, કે એમને સન્માનિત કરવામાં આવ્યા છે, એટલે ખૂબ સારી વાત છે. તો પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વન વિભાગમાં તમિલનાડુના મુખ્ય સચિવ, તો ભાઈ એ ચીફ સેક્રેટરી છે તમિલનાડુના. ઓકે, સુપ્રિયા સાહુ છે એ શું છે કે ભાઈ તમિલનાડુના ચીફ સેક્રેટરી છે. ચીફ સેક્રેટરીનું પદ એટલે આપણે એમ કહી શકાય કે ભાઈ વહીવટી ધોરણમાં મુખ્યમંત્રી સમાનનું પક્ષ કહેવાય. યસ, તો આ પદ ધરાવે છે સુપ્રિયા સાહુ પોતે, બરોબર છે. યસ, એમને આ સન્માન મળ્યું છે. તેમણે પ્રેરણા અને ક્રિયા શ્રેણી માટે એવોર્ડ મળે છે. યસ, મતલબ કે ભાઈ રાજ્યના, તમિલનાડુ રાજ્યમાં જે કાંઈ પણ છે પર્યાવરણ એના સંદર્ભમાં એમના સારા કાર્યો છે એને ધ્યાનમાં લઈને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 2027 થી ઈસરો દ્વારા રોકેટ લોન્ચ કરવાનું ક્યાંથી શરૂ કરવામાં આવશે? ભાઈ અત્યાર સુધી આપણને ખબર છે કે ભાઈ સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી છે, શ્રી હરિકોટા ખાતેથી આપણે શું છે કે ભાઈ આપણે રોકેટ લોન્ચ કરીએ છીએ. રોકેટ છે, સેટેલાઇટ છે, આ બધી લોન્ચ કરીએ છીએ. સેટેલાઇટ તો ઉપર થઈને જાય, અહીંયાથી તો રોકેટમાં જ જાય, બરોબર. તો હવે આ રોકેટ લોન્ચ કરવાનું નવું એક આપણે લોન્ચ પેડ તૈયાર કર્યું છે. તો કઈ જગ્યાએ? શ્રી હરિકોટા ઓલરેડી છે, મહેન્દ્રગીરી, કુલશેખરાપટ્ટિનમ, તિરુવનંતપુરમ, કેરળ. કઈ જગ્યાએ આવશે? ચાલો હું તમને 2-5 સેકન્ડનો સમય આપું, એમાં તમારે જવાબ વિચારી લેવાનો છે અથવા તો પેન પેપર લઈને લખી લેવાનો. પછી આપણે જોવાનું છે તો અહીંયા આવશે નવું જે સેન્ટર થશે એ કુલશેખરપટ્ટિનમ ખાતે થશે. ઓકે, કુલશેખરાપટ્ટિનમ ખાતે થશે. તો તમિલનાડુમાં નવું બનશે, આંધ્રપ્રદેશનું શ્રી હરિકોટા છે, પ્લસ બીજું કયું બનશે? તમિલનાડુમાં કુલશેખરાપટ્ટિનમ ખાતે. યસ, ઓકે. તો હવે આપણે અમુક હેડલાઇન જોઈ લઈએ. જો વચ્ચે વચ્ચે આપણે અમુક એવા પ્રશ્નો લેતા રહીશું કે જેમાંથી પ્રશ્ન નહીં અને હેડલાઇનના સંદર્ભમાં કોઈ પ્રશ્ન આવે તો આપણને આવડી શકે. તો આપણે એક આ પણ કન્સેપ્ટ છે, બેચના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, કદાચ નવા તમે જોતા હશો તો તમને એમ થશે કે સાહેબ કેમ વચ્ચે હેડલાઇન? અમુક પ્રશ્નો જોઈએ, અમુક હેડલાઇન જોઈએ. હવે ખૂબ મોટા ન્યૂઝ ના હોય તો એનો આપણે પ્રશ્ન ના બનાવીએ, એને હેડલાઇન તરીકે જોઈ લઈએ કે જો એમાંથી વન લાઇનર ટાઈપ પ્રશ્ન આવે તો આપણને આવડવો જોઈએ. ઠીક છે, તો આપણે જોઈએ છીએ અહીંયા પહેલો ટાઈમ મેગેઝિન
તો ટાઈમ મેગેઝિન 2025 સીઈઓ ઓફ ધ યર, સીઈઓ એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એટલે કે ભાઈ મુખ્ય વહીવટી અધિકારી. કોઈ પણ કંપનીમાં મુખ્ય જે વહીવટી અધિકારી હોય એને શું કહેવામાં આવે છે? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો આવા જે છે એમાં ભારતીય મૂળના નીલ મોહન છે, એમનું સન્માનિત કરવામાં આવ્યું છે કે ભાઈ 2025 વર્ષમાં સૌથી બેસ્ટ સીઈઓ તરીકે કોણે કામગીરી કરી છે? તો નીલ મોહન આવશે. નીલ મોહન એટલે કોણ? તો કે ભાઈ યુટ્યુબ ઇન્ક જે છે એના સીઈઓ છે. ઓકે, યસ. તો યુટ્યુબ જે તમે જુઓ છો, યુટ્યુબમાં જે આપણો લેક્ચર જોઈ રહ્યા છો, તો આ આખું યુટ્યુબ કંપની છે, એના મુખ્ય વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ આ નીલ મોહન છે અને એનું સન્માનિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે ટાઈમ એન્ટરટેનર ઓફ ધ યર, અને આ જ ટાઈમ મેગેઝિન છે એમના દ્વારા એન્ટરટેનર ઓફ ધ યર 2025 કોને સન્માનિત કરવામાં આવ્યા? તો ભારતની નહીં, બરોબર. કોક શું છે? હોલીવુડના અભિનેતા છે અને ઓસ્કાર વિજેતા છે, જેનું નામ છે લિયોનાર્ડો ડિકેપ્રિયો. ઓકે, તો આ લિયોનાર્ડો ડિકેપ્રિયો છે, એમને શું છે કે ભાઈ એન્ટરટેનર ઓફ ધ યર નો એવોર્ડ મળેલ છે. અને સીઈઓ કહેવાય તો સીઈઓ કોણ છે ભાઈ? નીલ મોહન છે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ અમુક હેડલાઇન બીજી શું છે કે ભાઈ વ્યક્તિગત શ્રેષ્ઠતા શ્રેણી હેઠળ વિકલાંગ વ્યક્તિઓના, આપણે દિવ્યાંગ જે કહીએ છીએ, બરોબર, દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એમના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રતીક માધવ એસેટિક ફાઉન્ડેશનના સહસ્થાપક અને સીઈઓ ને મળેલ છે. મતલબ કે ભાઈ પીડબ્લ્યુડી આપણે કહીએ કે ભાઈ શું છે કે ભાઈ આ એવા લોકો છે કે જેમના શું છે કે ભાઈ શારીરિક રીતે અશક્ત છે, પરંતુ ભગવાને કોઈ એમને દિવ્ય શક્તિ આપી, જેથી કરીને આપણે એને દિવ્યાંગ કહીએ છીએ. હવે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમના શું છે કે ભાઈ સશક્તિકરણ માટે કામ કરતા એવા પ્રતીક માધવ જે છે એમનું ફાઉન્ડેશન છે, એટીએફ ફાઉન્ડેશન છે. યસ, એસએસટીએફ ફાઉન્ડેશન, અને એના સીઈઓ અને સહસ્થાપક છે, એમને એવોર્ડ મળેલ છે. નેક્સ્ટ છે મહિલા વિશ્વ એથ્લેટ ઓફ ધ યર. યસ, તો વુમન વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર તરીકે સિડની મેડલોફ, બરોબર. યસ, સિડની મેકલોફ્લિન લેવરોન જે છે, બરોબર, અમેરિકાના છે અને એમને મળેલ છે. એથ્લીટ છે ખૂબ સારા એવા, અને સિડની મેકલોફ્લિન નામ છે. યસ, લેવરોન તરીકે ઓળખાય છે. તો એમને વુમન એથ્લીટ ઓફ ધ યર નો એવોર્ડ મળે છે. તો અહીંયાથી પહેલો પ્રશ્ન તમારામાં આવે કે ભાઈ વુમન એથ્લીટ ઓફ ધ યર આ છે, તો પછી મેલ એથ્લીટ ઓફ ધ યર કોણ છે? તમને એમ થાય કે સાહેબ ડાયરેક્ટ અમને પૂછો. ઓલરેડી આપણે આગલા લેક્ચરમાં તમને કીધેલું છે. આ સિવાય આપણે કરંટ અફેરના જે લેક્ચર લાઈવ લઈએ છીએ એમાં પણ ચર્ચા કરેલ છે. એટલે તમારે શોધવાનું છે, જોવાનું છે, અને નામ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે સાહેબ મેલ એથ્લીટ ઓફ ધ યર તરીકે કોણ છે, કોણ છે અને ક્યાંથી બિલોંગ કરે છે, બરોબર. યસ, કારણ કે કેવું છે કે ભાઈ જો હોમવર્ક ન આપો ને તો છોકરાઓને એમ થાય સાહેબ ખાલી એક જ તરફથી એફર્ટ છે. એફર્ટ બંને તરફથી હોવા જોઈએ સફળતા માટે. યસ, ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પુરુષોનો, અચ્છા તો જો આપી દીધું. ઓકે, તો મોન્ડો ડુપ્લાન્ટિસ છે સ્વીડન થી છે. કઈ વાંધો નહીં, તમારું હોમવર્ક અહીંયા થઈ ગયું છે, આપણે તમને આપી દીધું છે. પૂછવું તો પણ એમાં શું છે કે ભાઈ લખી નાખવું છે, કઈ વાંધો નહીં. પછી ભારતીય CNN 18 એવોર્ડ્સમાં કોને સન્માન મળ્યું છે? તો ભાઈ આઈસીસી ના ચેરમેન છે જય શાહ, એમને આ સન્માન મળ્યું છે. નેક્સ્ટ છે 56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ICFT યુનેસ્કો ગાંધી મેડલ કોને મળેલ છે? તો નોર્વેજિયન ફિલ્મ છે સેફ હાઉસ, એને મળેલ છે. ઓકે, યસ, યુનેસ્કો નું જે ગાંધી મેડલ છે કોને મળેલ છે? એક નોર્વેની એક ફિલ્મ છે જેનું નામ શું છે? સેફ હાઉસ. તો આ સેફ હાઉસ વાળી ફિલ્મને શું છે કે ભાઈ આ મળેલ છે. યસ. નેક્સ્ટ જોઈએ પેટા, બરોબર ને. યસ, પર્સન એવા કોઈ વ્યક્તિ છે કે જે શું છે કે ભાઈ પેટા ઇન્ડિયન પર્સન ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવેલા છે? યસ, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, રવીના ટંડન કે દિયા મિર્ઝા. આ પેટા એટલે આ એ સંસ્થા છે, બરોબર, કે જે એનિમલ માટે કામ કરતા જે કોઈ પણ લોકો છે. યસ, પર્સન એવા જે વ્યક્તિઓ છે જે એનિમલ માટે અને જંગલો માટે કામ કરે છે. યસ, એન્વાયરમેન્ટ માટે કામ કરે છે. તો આવા વ્યક્તિને વર્ષ દરમિયાન સન્માનિત કરવામાં આવે છે. તો અગાઉ જે પ્રિયંકા ચોપરા છે, દિયા મિર્ઝા છે, આલિયા ભટ્ટ છે, એમને સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. તો આ વર્ષે 2025માં કોને? રવીના ટંડનને આપવામાં આવે છે. રવીના ટંડનને પેટા ઇન્ડિયા એવોર્ડ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. યસ, ઓકે. યસ, એટલે શું કામ કે ભાઈ પ્રમોશન ઓફ કોમ્પન્સેશન લાઈફસ્ટાઈલ, કે એમના દ્વારા એવું જીવન જીવવામાં આવે છે કે ભાઈ શું છે કે ભાઈ કોઈ પણ પ્રાણી પશુને નુકસાન ન થાય. પોતે વેગન છે, બરોબર છે, અને એમનું માનવું એમ છે કે ભાઈ શુદ્ધ શાકાહારી વેગન રહેવું જોઈએ. કોઈ પણ અન્ય પશુઓનું શું છે કે ભાઈ ચરબી છે કે એમની કોઈ પણ આડપેદાશ છે તમારે ન લેવી જોઈએ, કારણ કે એની ઉપર કોનો એના જે સંતાનો છે એનો હક હોય. ઓકે, એટલે આજે રવીના ટંડન છે એમને પેટા પર્સન ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યા. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ સભાસાર એ શેનાથી સંબંધિત છે? સભાસાર કરીને એક એપ્લિકેશન છે. પહેલી વાત તો એ, તો આજે સભાસાર એપ્લિકેશન છે શા માટે ચર્ચામાં છે?
પંચાયતોમાં ડિજિટલ ચુકવણીઓ માટે, ગ્રામ સભાઓની AI બેઝડ વોઇસ ટુ ટેક્સ્ટ સારાંશ કરવા માટે, પંચાયતો માટે ઓનલાઈન મતદાન વ્યવસ્થા કરવા માટે, કે પછી જમીન રેકોર્ડનું ડિજિટલાઇઝેશન કરવા માટે. જો તમે 4 ઓપ્શન જોયા એટલે સમજી ગયા કે આ જે કઈ પણ વસ્તુ છે ને એ પંચાયતને લગતી, પછી ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત. પણ અહીંયા વાત સમજો, આ જે સભાસાર છે ને એપ્લિકેશન છે, સાર એટલે શું? સારાંશ, બરોબર ને? યસ, તો આવો સારાંશ શબ્દ ક્યાં આવે છે? તો ભાઈ ગ્રામ સભાઓમાં જે કાંઈ પણ ચર્ચાઓ થઈ હોય એનું AI મતલબ કે વોઇસ ટુ ટેક્સ્ટ છે એ સારાંશ તૈયાર કરી દે. તમારામાંથી કોઈ વ્યક્તિ છે ગ્રામ સભાના સભ્ય છે અને હાજર નથી રહી શક્યા, તો તમારે આ વખતની ગ્રામ સભામાં કઈ કઈ ચર્ચાઓ થઈ, એમાંથી શું જવાબો આપવામાં આવ્યા પંચાયત દ્વારા, કોઈ પણ કામગીરી છે તો ભાઈ એનો ગ્રોથ શું છે, આ બધી જ વસ્તુઓની માહિતી તમારે સારાંશ સ્વરૂપે જોવી, સમરી સ્વરૂપે, તો તમે આ સભાસાર એપ્લિકેશન અંદર જોઈ શકો. ઓકે, એટલે જેટલી પણ ગ્રામ પંચાયતો છે, તાલુકા પંચાયતો છે, ત્યાં દરેક જગ્યાએ આ વસ્તુ કરવામાં આવશે. યસ, ઓકે. તો અહીંયા આવશે કે ભાઈ આ જે ગ્રામ સભાઓ છે એની AI બેઝડ શું કરવામાં આવશે? વોઇસ ટુ ટેક્સ્ટ સારાંશ કરવામાં આવશે. સભાઓમાં જે કાંઈ પણ ચર્ચાઓ થઈ હોય એની સમરી સ્વરૂપે અહીંયા રજૂ કરવામાં આવશે. અને આ જે સભાસાર એપ્લિકેશન થકી જે કોઈ પણ ગ્રામ સભાના સભ્યો છે એ લોકોને જ્યારે પણ ભવિષ્યમાં જ્યારે જોવું હોય, એક્સેસ કરવું હોય તો કરી શકે. યસ, નેક્સ્ટ પ્રશ્ન છે, કઈ સંસ્થાએ ભારતમાં ડીપ ટેક કેન્દ્રિત વેન્ચર કેપિટલ ફંડ વાય પોઈન્ટ શરૂ કર્યું? જો વેન્ચર કેપિટલ ફંડ એટલે શું છે? બરોબર, કે ભાઈ એક એવું ફંડ છે કે જેનું નક્કી છે આ જે છે કોના? ડીપ ટેક, મતલબ કે ભાઈ ટેકનોલોજી છે એના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. તો આવું ઊંડાણપૂર્વકની કોઈ પણ ટેકનોલોજી છે એના વિકાસ માટે આ ફંડ કોને આપવામાં આવ્યું છે? કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? IIT બોમ્બે છે, IIT મદ્રાસ છે, IIT દિલ્હી છે, IIT બેંગ્લોર. આમાંથી કઈ સંસ્થા છે એમના દ્વારા આ વેન્ચર કેપિટલ જનરેટ કરવામાં આવશે? અને નામ શું આપ્યું છે? નામ આપ્યું છે વાય પોઈન્ટ. યસ, તો ચાલો મારા વહાલા વિદ્યાર્થીઓ જવાબ આપશો શું છે કે જેને આપણે વાય પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. યસ, તો આ શરૂઆત કરનાર કોણ છે? તો કે સાહેબ IIT બોમ્બે છે. અને કેટલાનો ફંડ છે? 250 કરોડનો ફંડ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ 250 કરોડનું ઇન્ડિયન ડીપટેક ફંડ છે. આ ફંડનો ઉપયોગ કઈ જગ્યાએ થશે? જુઓ, સ્પેસ છે, AI છે, બાયો છે, ક્લાઇમેટ છે, ડિફેન્સ છે અને ઘણી બધી બાબત. અંતરિક્ષ બાબતે સંશોધનો કરવાના હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતે સંશોધનો કરવાના હોય, બાયોમેડિકલ એટલે કે ભાઈ જૈવિક બાબતમાં કંઈ પણ સંશોધનો કરવાના હોય, તો આવ્યા જે સંશોધન કરતી કંપનીઓ છે ને એને ફંડ કોણ આપશે? તો કે ભાઈ આ વાય પોઈન્ટ ફંડ આપશે. વાય પોઈન્ટ ફંડ કોના દ્વારા જનરેટ કરવામાં આવ્યું છે? IIT બોમ્બે દ્વારા. કેટલું કરવામાં આવ્યું છે? 250 કરોડ જનરેટ કરવામાં આવ્યું. ઓકે, પ્રશ્ન સારો છે, આવી શકે પરીક્ષામાં. ગ્લોબલ હ્યુમન સોસાયટી દ્વારા કોને ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ ફોર એનિમલ વેલફેર તરીકે સન્માનિત કરવામાં આવ્યો? એટલે કે ભાઈ ગ્લોબલ હ્યુમન સોસાયટી દ્વારા કોને ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ, એટલે કે ભાઈ માણસાઈના સંદર્ભમાં આ એવોર્ડ, કે ભાઈ જેમના દ્વારા ખૂબ સારું એવું કામ કરવામાં આવતું હોય, તો આવો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? અનંત અંબાણી છે, રતન ટાટા છે, નીતા અંબાણી છે, ગૌતમ અદાણી છે. યસ, તમને ખ્યાલ છે કે ભાઈ જામનગરમાં એક વનતારા કરીને બનાવવામાં આવ્યું છે. ખૂબ સરસ છે, બરોબર ને? જે કાંઈ પણ પ્રાણીઓ છે, અલગ અલગ સ્પેસીસના પ્રાણીઓ છે, તેમના માટે એક હોમ ટાઈપની આ વસ્તુ કરવામાં આવી છે. પ્લસ શું છે કે જે કોઈ પણ પ્રાણીઓ છે એના માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે, જેમાં હાથી લઈ લો, સિંહ લઈ લો, વાઘ લઈ લો, કોઈ પણ પ્રાણીઓ છે એમને લગતા કોઈ પણ રોગ હોય, કોઈ પણ જખમ હોય તો એની આસાનીથી સારવાર થઈ શકે, એટલા માટે આ વસ્તુ કરવામાં આવી. તો અહીંયા તમને એમ કીધું છે કે આ જે છે બરોબર હ્યુમેનિટેરિયન એવોર્ડ, તો આના અંતર્ગત કોને આપવામાં આવે છે? તો મિસ્ટર અનંત અંબાણી. અહીંયા તમારો જવાબ આવશે. જવાબ શું આવશે? અનંત અંબાણી. ઓકે, તો અનંત અંબાણી દ્વારા જામનગરમાં આજે વનતારા તૈયાર કરવામાં આવ્યું છે, એ સંદર્ભમાં એમના પ્રોત્સાહન સ્વરૂપે આ એવોર્ડથી એમનું સન્માનિત કરવામાં આવ્યું. હવે આપણે અમુક વન લાઇનર કરંટ અફેર જોઈ લઈએ. તો ભાઈ સુજલામ એપ, બરોબર છે, તો ભારતીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે આપણા CR પાટીલ, બરોબર છે. યસ, મૂળ ગુજરાતના છે અને કેન્દ્ર સરકારમાં અત્યારે શું છે કે ભાઈ જળશક્તિ મંત્રાલય સંભાળે. તો આવા CR પાટીલ છે એમને ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એપ્લિકેશન અને જીઓ ઇન્ફોર્મેટિક્સ, તો આ જે એપ સુજલામ એપ છે કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો અહીંયા તમને બાયસેગ લખ્યું છે. આ બાયસેગ નું પૂરું નામ છે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. ઓકે, યસ, તો આમના દ્વારા વિકસાવવામાં આવી છે આ એપ છે સુજલામ એપ. આનો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ પીવાના પાણીની વ્યવસ્થાને શું છે કે ભાઈ ટ્રેક કરવા, મેનેજ કરવા અને સુધારો કરવા માટે. આપણને ખ્યાલ છે કે ભાઈ નલ સે ઘર યોજના અંતર્ગત, આપણે નલ સે જલ યોજના અંતર્ગત શું છે
કે ભાઈ ઘરે ઘરે આપણે મીઠું પીવાનું પાણી પહોંચાડવું છે. તો આ વસ્તુ અંતર્ગત શું કરવામાં આવ્યું છે કે ભાઈ બાયસેગ દ્વારા એક એપ્લિકેશન બનાવવામાં આવ્યું. હવે મંત્રીજી વારે વારે શું કરશે કે સાહેબ આ બધા વારે વારે ફાઇલો ને બધું વિખવું એમ કેમ કરવું? એના બદલે કોઈ પણ રાજ્ય સિલેક્ટ કરશે, કોઈ પણ જિલ્લો સિલેક્ટ કરશે, તો ત્યાં શું સ્થિતિ છે, બરોબર, જે આપણે શુદ્ધ પાણી ઘરે પહોંચાડવાનું છે એની શું સ્થિતિ છે એ તમે જાણી શકશો. આસાનીથી એને લગતા નિર્ણયો બનાવી શકે, પોલિસીઝ બનાવી શકે, એટલા માટે આ વસ્તુ કરવામાં આવી. ઓકે, યસ. તો બાયસેગ દ્વારા આને ડેવલપ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ આપણે. તો લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ લિમિટેડ બે કંપની છે, બરોબર. લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ, જેને TASL કહેવામાં આવે છે, તે ભારતીય વાયુસેનાના C-13 જે સુપર હર્ક્યુલસ કાફલાને ટેકો આપવા માટે બેંગ્લોર કર્ણાટકમાં એક નવી જાળવણી, સમારકામ અને ઓવરઓલ સુવિધા સ્થાપવા માટે MOU કરવામાં આવે છે. બાંધકામ 2026 ના અંત સુધીમાં થશે, જેમાં પ્રથમ વિમાન 2027 ની શરૂઆતમાં MRO કેટેગરીમાં આવવામાં આવશે. મતલબ કે ભાઈ શું છે, લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા એક શું છે કે ભાઈ ત્યાં આપણે કેરટેકર, બરોબર ને, જે કાંઈ પણ આપણા યુદ્ધ જહાજો હોય એનું એક ટાઈપનું ગરાજ ટાઈપની વ્યવસ્થા કરવામાં આવશે કે જ્યાં તેમની જાળવણી થાય, એમને સર્વિસીસ થાય અને જે કાંઈ પણ કામગીરી હોય આસાનીથી થઈ શકે. તો આવી રીતના આ સેન્ટર સ્થાપવાની વાત છે. યસ, ઓકે. સેન્ટર ક્યાં સ્થાપાશે? બેંગલુરુ કર્ણાટકમાં સ્થાપવામાં આવશે. ત્યાં જમીન ફાળવણી કરવામાં આવી છે. યસ, ઓકે. નેક્સ્ટ પ્રશ્ન છે, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલા મિશન મૌસમ કયા મંત્રાલય અંતર્ગત લાગુ કરવામાં આવશે? તો મિશન મૌસમ જે છે, બરોબર છે, યસ. તો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આ મિશન મૌસમ રજૂ કરવામાં આવ્યું છે. તો કયા મંત્રાલય દ્વારા લાગુ પાડવામાં આવશે? પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય કે પછી કૃષિ અને કલ્યાણ મંત્રાલય? આમાંથી કયું મંત્રાલય છે જેમના દ્વારા આ મિશન મૌસમ છે લાગુ પાડવામાં આવશે? જો અલગ અલગ યોજના હોય ને તો એ અલગ અલગ મંત્રાલય દ્વારા લાગુ પાડવામાં આવે. હવે પંચાયતને લગતી યોજના હોય તો ભાઈ પંચાયત મંત્રાલય લાગુ પડે. રમત ગમતને લગતી યોજના હોય તો હેલ્થ મિનિસ્ટ્રી લાગુ પાડવામાં આવે, રમત ગમત મંત્રાલય દ્વારા લાગુ પાડવામાં આવે. સ્વાસ્થ્યને લગતી કોઈ યોજના હોય, PM આયુષ્માન કાર્ડ હોય, તો આવું જે છે એ સ્વાસ્થ્યનું જે મંત્રાલય છે એમના દ્વારા લાગુ પાડવામાં આવે. શૈક્ષણિક યોજનાઓ છે તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા લાગુ પાડવામાં આવે. તો અહીંયા તમને એમ પૂછ્યું છે કે આ જે મિશન મૌસમ છે કોના દ્વારા લાગુ પાડવામાં આવશે? યસ, શું આવશે આમાં જવાબ? તો અહીંયા આવશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ તરીકે ઓળખાય છે. ઓકે, તો આ જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે એમના દ્વારા આ યોજના લાગુ પાડવામાં આવશે. તો મિશન મૌસમ એ શું છે? તો કે સાહેબ ખરેખર છે ને કે અહીંયા તમે જોઈ શકો ભાઈ શું છે, ઇન્ડિયા ગ્લોઝ ટુ ક્લાઇમેટ સ્માર્ટ વિથ મિશન મૌસમ. તો ભાઈ ક્લાઇમેટ સ્માર્ટ બનવાની વાત છે. જે કાંઈ પણ આપણે કાર્બન ઉત્સર્જન કરીએ છીએ, જે કાંઈ પણ વાતાવરણમાં આપણે પ્રદૂષણ ફેલાય છે, એ બધી વસ્તુઓ અટકે એના માટે કરવામાં આવે છે. ઓકે, યસ. ઓકે. તો નેક્સ્ટ જોઈએ આપણે ભારતીય ભાષા ઉત્સવ, બરોબર છે, યસ. ભારતીય ભાષા ઉત્સવ 2025 નું આયોજન કયા વિખ્યાત વ્યક્તિત્વની જન્મ જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું? તો આપણે જે ભારતીય ભાષા ઉત્સવ ઉજવ્યો તે કોની જન્મ જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે? રવિન્દ્રનાથ ટાગોર, મહાકવિ સુબ્રમણ્યમ ભારતી, મહાત્મા ગાંધીજી, પેરિયાર, EV રામાસ્વામી. જો અહીંયા એ વ્યક્તિત્વનો ચહેરો તમારી સામે છે, જો તમે એમને ઓળખતા હશો તો તમને નામ ચોક્કસથી ખ્યાલ હશે. ભારતીય ભાષા ઉત્સવ, ખૂબ સારા એવા કવિ હતા, બરોબર છે. આ કોણ છે? તો ભાઈ કવિ પણ હતા અને સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. ઓકે, એટલે પહેલી નજરમાં તમને લાગે કે ભાઈ આ સરદાર ભગતસિંહ જેવા દેખાય છે, પરંતુ સરદાર ભગતસિંહ નથી, બરોબર છે, યસ. તો આ જે છે કોણ છે? મહાકવિ સુબ્રમણ્ય ભારતી છે, બરોબર. ખૂબ સારા એવા ક્રાંતિકારી હતા. પ્લસ શું છે તમને ખ્યાલ છે કે ભાઈ એ સમયગાળો એવો હતો કે ભાઈ લોકોમાં જોમ જુસ્સો વધારવા માટે શું છે કે ભાઈ આવી ક્રાંતિકારી રચનાઓ કરવામાં આવતી. તેવા તમિલ કવિ હતા મિસ્ટર સુબ્રમણ્યમ ભારતી, બરોબર, મહાકવિ સુબ્રમણ્યમ ભારતી. અને એમના દ્વારા શું છે કે ભાઈ સ્વતંત્રતા માટે તેમજ અલગ અલગ સાહિત્ય ઘણું લખાણ. અને આધુનિક તમિલ સાહિત્યમાં જે કવિતાઓ છે ને એના તો પિતા તરીકે ઓળખાય છે. મોડર્ન પોએટ્રી ઓફ તમિલ ના શું છે કે ભાઈ પિતા તરીકે ઓળખાય છે. તો આ જે મહોત્સવ હતી એની થીમ શું હતી કે ભાઈ ભાષાઓ ઘણી છે પરંતુ લાગણી એક, બરોબર ને, યસ. અનેક ભાષા એ પરંતુ એક લાગણી, કે ભાઈ અલ્ટિમેટલી એક લાગણી તો શું છે કે ભાઈ આપણો દેશ સર્વોપમ હોવો જોઈએ. યસ. નવો પ્રશ્ન છે, કયા પુસ્તકને 2025 નો ફિક્શન માટે નેશનલ બુક ટ્રસ્ટ એવોર્ડ મળેલો છે? યસ, નેશનલ બુક એવોર્ડ મળેલો છે. ધ પોકેટ રિટર્ન્સ, ધ ટ્રુ સ્ટોરી ઓફ રાજા ગલીબલ, ધ હાઉસ વિધાઉટ બારી, બરોબર, યસ. ધ હાઉસ વિધાઉટ વિન્ડોઝ કહેવાય, બરોબર, યસ.
અને ટેલ્સ ફ્રોમ બેરુત. આમાંથી કઈ કૃતિ છે એનું અમેરિકાનો, બરોબર, ભારતની વાત નથી, અમેરિકાનો નેશનલ બુક એવોર્ડ મળેલો છે. તો અહીંયા શું આવશે કે ધ ટ્રુ સ્ટોરી ઓફ ધ રાજા ગલીબર. ઓકે, આ ખાલી આપણે યાદમાં રાખવાનું છે કે ભાઈ આવી એક બુક હતી. તમે અહીંયા જોઈ શકો કે ભાઈ રાજા ગલીબરના સંદર્ભમાં અને એમને આ એવોર્ડ મળેલ છે. અને આ પુસ્તક લેબનીઝ અમેરિકન લેખક રબી અલ્મેદીની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઓકે, સમ્રાટ પેરુમ્બીદુગુ મથિયારર, બરોબર, મથરાયર, સમ્રાટ પેરુમ્બીદુગુ મથરાયર સેકન્ડ જે છે સુબ્રનમારનના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટ કોણે બહાર પાડી? એક રાજા હતા, ખૂબ ફેમસ હતા, બરોબર છે, યસ. સમ્રાટ પેરુમ્બીદુગુ મથરાયર ખાસ ઓળખવામાં આવે છે દક્ષિણ ભારતમાં હિન્દુ ધર્મના જે કંઈ પણ મંદિરો છે એના સ્થાપત્ય માટે, કારણ કે આ રાજા દ્વારા ખૂબ સારા એવા મંદિરોનું સ્થાપત્ય કરવામાં આવ્યું. તેમના હમણાં સ્મરણમાં એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી, જે કોને બહાર પાડી છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવી. યસ, તો આપણે જોઈ લઈએ શું વિગત છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ સમ્રાટ પેરુમ્બીદુર છે, બરોબર, યસ. તો આ ટપાલ ટિકિટ પ્રાચીન તમિલ ઇતિહાસ અને વહીવટમાં અગ્રણી. ભાઈ શું છે કે ભાઈ વહીવટ, એમનું જે એક્ઝિક્યુટિવ છે એ પણ ખૂબ સારું હતું અને ઐતિહાસિક રાજા હતા, એમના યોગદાનના સંદર્ભમાં છે. નેક્સ્ટ જોઈએ આપણે, પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? સંગીતા બરુઆ પિથારોટી, નિધિ રાજદાન, બરખા દત્ત કે પછી મૃણાલ પાંડે? પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ, હંમેશા જીવનમાં પ્રથમ મહિલાને યાદ રાખવામાં આવે છે. તો અહીંયા એમ જ પૂછ્યું છે કે ભાઈ પ્રથમ મહિલા પ્રમુખ છે કોણ બનેલા છે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના? યસ, સંગીતા બરુઆ પિથોરી, નિધિ રાજદાન છે, બરખા દત્ત છે, મૃણાલ પાંડે છે. યસ, ચાલો, એનીવન શું આવશે અહીંયા? યસ, તો પત્રકાર સંદર્ભની વાત છે, બરોબર, પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા, અને એમાં સંગીતા બરુઆ પિથારોટી છે, એમને શું છે કે ભાઈ આ જે મહિલા છે એમને પ્રથમ મહિલા પ્રમુખ તરીકેની ઉપાધિ મળી છે. યસ, તો પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા વિશે આપણે વાત કરી હતી તો ભાઈ 1957 માં સ્થાપના થઈ હતી. સ્થાપના ક્યાં થઈ? 1957 માં. મુખ્ય મથક ક્યાં છે? ન્યૂ દિલ્હી ખાતે છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે, ભારતને સૌ પ્રથમ કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપ નું આયોજન કરવાની મંજૂરી મળી. તો ભાઈ આ ક્યારે યોજાશે? ખોખો ચેમ્પિયનશિપ કોમનવેલ્થ, બરોબર, ખોખો વર્લ્ડ કપ અલગ છે જે 2025 માં હતો. અહીંયા શું છે? ખોખો ચેમ્પિયનશિપ છે અને કોમનવેલ્થ છે, વર્લ્ડ કપ નથી. તો આનું આયોજન ભારતમાં થવાનું છે, ભારત હોસ્ટ કન્ટ્રી. તો ક્યારે થવાનું છે? જાન્યુઆરી 25 માં, માર્ચ 9 થી 26 માં, જુલાઈ 26 માં, ડિસેમ્બર 26 માં. તો યાદ રાખવાનું છે ખોખો આ ચેમ્પિયનશિપ છે, કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપ, એ ક્યારે થવાની છે કે ભાઈ માર્ચ 9 થી 14 સુધી. ઓકે, એટલે કે ભાઈ માર્ચ મહિનામાં આપણે ભારતમાં જ આયોજન થવાનું છે. યસ, અને મોટાભાગે નવી દિલ્હી અને અમદાવાદ ખાતે આયોજન થશે. ઓકે, આ ખોખોની રમત માટે મોટાભાગે વીર સાવરકર જે સ્ટેડિયમ છે આપણે અમદાવાદમાં, ત્યાં અને બીજે ક્યાં નવી દિલ્હી ખાતે આયોજન થશે. યસ, રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ 2016, એટલે કે ભાઈ નેશનલ વોટરવેઝ એક્ટ 2016 હેઠળ ગંડક નદીને કયા રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે પસંદ કરવામાં આવે? અહીંયા ગંડક નદીને નવો રાષ્ટ્રીય જળમાર્ગ આપેલો છે NW37. ઓકે, શું આવશે? NW37. ટોટલ કેટલા રાષ્ટ્રીય જળમાર્ગ છે? ટોટલ 111, બરોબર, યાદ રાખો. ટોટલ કેટલા NW છે? તો ટોટલ છે 111 છે. યસ, ઓકે. ધ્રુવ 64, જો ધ્રુવ 64 માઇક્રો પ્રોસેસર છે, કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? ખરેખર ઈસરો છે, DRDO છે, BEL છે કે પછી CDEC છે? તો આ ધ્રુવ 64 નામનું માઇક્રો પ્રોસેસર બનાવવામાં આવ્યું છે. માઇક્રો પ્રોસેસરનું કામ શું છે? કોઈ પણ કમ્પ્યુટર હોય એની સ્પીડ વધારવાનું કામ છે, કોઈ પણ ટેકનિકલ સાધન છે એની પ્રોસેસ વધારવાનું કામ કરે. તો તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા આને વિકસાવવામાં આવ્યું છે? શું આવશે? યસ, બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ, શું આવશે આમાં જવાબ? યસ, ધ્રુવ 64 નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? ધ્રુવ 64. અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ CDEC, બરોબર ને? યસ, તો CDEC દ્વારા વિકસાવવામાં આવ્યું છે. અને આપણે આગળ વાત કરીએ તો ભાઈ દેશનું સંપૂર્ણ કેવું છે? સ્વદેશી માઇક્રો પ્રોસેસર છે. અને બરોબર, યસ, ભારત એડવાન્સ કમ્પ્યુટિંગ નામની સંસ્થા છે. યસ, તો CDEC કમ્પ્યુટર, યસ, જે સંશોધન કરતી સંસ્થા છે, એડવાન્સ કમ્પ્યુટર સંશોધન સંસ્થા, એમના દ્વારા વિકસાવવામાં આવ્યું છે. CDEC પુણેમાં આવેલ છે. ઓકે, યસ. અને બીજી વસ્તુ,
અહીંયા આપણે એ કહેવાની છે કે ભાઈ આ ધ્રુવ 64 છે એ એક ખૂબ સારું એવું આપણે સીમાચિહ્ન કહી શકાય. નેક્સ્ટ જોઈએ ધ્રુવ 64 ને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ, બરોબર ને, યસ, CDEC તરીકે ઓળખે છે. એમના દ્વારા વિકસાવવામાં આવ્યું છે NDP પ્રોગ્રામ હેઠળ, એટલે કે ભાઈ માઇક્રો પ્રોસેસર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આને વિકસાવવામાં આવ્યું છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવે છે? આગળ આપણે જોઈએ ને એ ટાઈમ મેગેઝિનના CEO ઓફ ધ યર હતા, એન્ટરટેનર ઓફ ધ યર હતા. અહીંયા ત્રીજો પ્રશ્ન આવ્યો કે ભાઈ પર્સન ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં? ટાઈમ મેગેઝિનને લગતા 3 પ્રશ્નો આપણે આ લેક્ચરમાં જોયા છે. તો ભાઈ કોને પસંદ કરવામાં છે? એલોન મસ્ક છે, એકલા એમ ઓલ્ટમેન છે, ધ આર્કિટેક્ટ્સ ઓફ AI છે, કે સિલિકોન વેલીના ટેક CEO છે. બરોબર, યસ. કોના દ્વારા ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવે છે? ચાલો, શું આવશે જવાબ? યસ, યસ માય ડિયર સ્ટુડન્ટ્સ. તો ભાઈ ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર તરીકે કોઈ એક વ્યક્તિ નથી પરંતુ મલ્ટિપલ વ્યક્તિને પસંદ કરવામાં આવે છે. આર્કિટેક્ટ્સ ઓફ AI, AI એટલે તમને ખ્યાલ છે કે ભાઈ સાહેબ ચેટ GPT, પછી શું છે જેમિની, બ્લેક બોક્સ, યસ. તાજેતરમાં ગૂગલ વાળાનું નવું હોય, આ પણ ગૂગલ નું છે, બરોબર ને, યસ. આ સિવાય ગૂગલ નું બીજું શું આવે? નોટબુક LM. આ બધા શું છે? આ બધા AI છે, બરોબર ને. આ સિવાય પણ અનેક છે, ઘણા બધા છે. તો આવા જે કાંઈ પણ AI છે એના જે ફાઉન્ડર્સ છે, એના જે અલગ અલગ AI ના કંપનીઓના સ્થાપકો છે, એમને ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા. આપણે મુખ્ય વ્યક્તિઓના અહીંયા નામ યાદ રાખીએ ને તો ભાઈ ઓપન AI એટલે કે જેને ચેટ GPT કહે છે એના સેમ ઓલ્ટમેન છે, પછી જેન્સન હુઆંગ છે જેને એનવીડિયા બચાવ્યું છે, પછી ડેમિસ હાસાબિસ છે ડીપ માઇન્ડ માટે, પછી લિસા સુ છે AMD માટે, પછી માર્ક ઝુકરબર્ગ છે. ઓકે, યસ. તમને ખ્યાલ છે કે ભાઈ મેટા માટે છે એલોન મસ્ક છે, XAI કરીને એમણે વિકસાવ્યું છે, બરોબર, યસ. તો આવા જે અલગ અલગ જે છે, બરોબર છે, AI ના સ્થાપકો છે એમના દ્વારા શું છે કે પર્સન ઓફ ધ યર તરીકે એમને પસંદ કરવામાં આવે છે ટાઈમ દ્વારા. યસ. નેક્સ્ટ જોઈએ આપણે 2026માં યોજાનાર 98માં એકેડમી એવોર્ડમાં કઈ નવી શ્રેણી એડ કરવામાં આવી? બેસ્ટ કાસ્ટિંગ છે, બેસ્ટ સ્ટન્ટ કોઓર્ડિનેટર છે, બેસ્ટ વોઇસ પરફોર્મન્સ છે, કે પછી બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ ઇન ડિઝાઇન છે. આમાંથી નવી કેટેગરી એડ કરવામાં આવી છે, કઈ આવશે બોલો? યસ, તમારે જવાબ આપવાનો છે કે ભાઈ શું જવાબ આવશે, બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ. ઓકે, તો શું આવશે અહીંયા? તો બેસ્ટ કાસ્ટિંગ ની નવી કેટેગરી એડ કરવામાં આવી છે. કાસ્ટિંગ એટલે શું? તો જેવી રીતના ડિરેક્ટર છે તો ફિલ્મને ડિરેક્ટર કરે છે, બરોબર, પરંતુ કોઈ વ્યક્તિ કયા પાત્ર માટે શોભશે? કોને ચોરનું પાત્ર સારું લાગશે, કોને દાદાનું પાત્ર સારું લાગશે, કોને હિરોઈન તરીકે લેવામાં આવશે, કોને સપોર્ટિંગ એક્ટર તરીકે લેવામાં આવશે, કોઈ ડોક્ટરનું પાત્ર ભજવવું હોય તો કોણ સારું લાગશે, શિક્ષક માટે કોણ સારું લાગશે. આવી રીતના વ્યક્તિઓને પસંદ કરે છે એની એક્ટિંગ સ્કિલ પ્લસ એના દેખાવના આધારે, બરોબર. પોલીસ માટે પસંદ કરો તો પોલીસ માટે એવું મજબૂત પાત્ર પસંદ કરવું પડે, 45 કિલોના પોલીસ અધિકારી પસંદ ના કરાય, બરોબર ને. તો આવી રીતના કોઈ પણ ફિલ્મ છે, નાટક છે કે કોઈ પણ વસ્તુ છે, એના માટે કયા વ્યક્તિને કયું પાત્ર શૂટ થશે એના માટે જે પસંદગી કરે છે એને શું કહેવાય? કાસ્ટિંગ ડિરેક્ટર કહેવાય. કારણ કે કોઈ પણ વ્યક્તિનો રોલ છે કયા વ્યક્તિ ઉપર સારો લાગશે કાસ્ટિંગ ડિરેક્ટર વિચારી શકે છે. તો આ નવી કેટેગરી એડ કરવામાં આવી છે ઓસ્કાર એકેડમી એવોર્ડ, એટલે શું કે ભાઈ ઓસ્કાર એવોર્ડ જેને આપણે કહીએ છીએ, એમાં એક નવી કેટેગરી એડ કરવામાં આવી કે ભાઈ આવા જે કાસ્ટિંગ ડિરેક્ટર છે ને એને પણ સન્માનિત કરવામાં આવે. એટલે હવેથી જે આ કાંઈ પણ એવોર્ડ્સ મળશે એમાં એક નવો એવોર્ડ એડ થશે કાસ્ટિંગ ડિરેક્ટરનો. ઓકે, યસ. તો નવી શ્રેણીમાં પ્રતિભાને ઓળખવા, સર્જનાત્મક દ્રષ્ટિકોણનું અર્થઘટન કરવા અને બીજું શું છે કે ભાઈ આ ઓળખને આકાર આપતા કલાકારોને ભેગા કરવાની કામગીરીને કામ કરે છે. 15 માર્ચ 26ના રોજ 98મો એકેડમી એવોર્ડ યોજાશે. યસ. આ ક્યાં થશે તો કે ભાઈ 15 માર્ચ 26ના રોજ થશે. ઓકે, યસ. અને 98મો થશે આ વખતે જે આ ઓસ્કાર એવોર્ડ થશે, કેટલામો થશે? 98મો થશે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે પ્રસ્તાવિત VB જીરામજી, બરાબર ને, યસ. વિકસિત ભારત જીરામજી જે નવી યોજના આવી છે, યસ, ગ્રામીણ રોજગાર આત્મનિર્ભર મિશન. ઓકે, યસ. તો આના અંતર્ગત શું છે? યસ. તો આપણે જે પેલા MG નરેગા કરીને યોજના હતી, મનરેગા તરીકે ઓળખાતા, બરોબર ને, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, તવડું મોટું નામ હતું, એને નામ ફેરવી નાખ્યું છે. અને સાથે સાથે એમાં જે ખર્ચ થાય ને
તો એ ખર્ચની પેટવણીને વહેંચણીને પણ ફેરવી નાખવામાં આવી. પેલા કેવું હતું કે ભાઈ 90-10 નો રેશિયો હતો કે ભાઈ 90% કેન્દ્ર સરકાર આપે અને 10% રાજ્ય સરકાર આપે. હવે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ રેશિયો કેવો કર્યો છે 60-40 નો કરવામાં આવ્યો કે ભાઈ 60% તમને કેન્દ્ર સરકાર પૈસા આપશે અને 40% છે રાજ્યોએ આપવા પડશે. એટલે કે ભાઈ વીબીજી રામજી અંતર્ગત જે લોકો કામ કરે છે તેમને ઓકે જે પૈસા આપવામાં આવે રકમમાં 60% કેન્દ્ર અને 40% રાજ્ય. મતલબ કે ભાઈ કોઈ ભાઈ છે આમાં કામ કરે છે બરોબર છે યસ અને એમને 100 રૂપિયા મળે છે તો એ 100 રૂપિયામાંથી 60 રૂપિયા કેન્દ્ર સરકાર આપશે અને 40 રૂપિયા રાજ્ય સરકાર આપશે. પેલા આ રેશિયો કેવો હતો 90-10 નો હતો કે ભાઈ 90 રૂપિયા કેન્દ્ર સરકાર આપે અને 10% રાજ્ય સરકાર આપે. એને ફેરવવામાં આવ્યું છે અને રાજ્યો માથે પણ હવે શું છે કે ભાઈ થોડીક આ જવાબદારી બેસાડવામાં આવી છે. કેન્દ્ર સરકારને મનરેગા 2005 ને બદલાવવા માટે આ બિલ રજૂ કર્યું હતું યસ. રોજગાર અને આજીવિકા મિશન બિલ યસ જેને રજૂ કરવામાં આવ્યું હતું યસ. વિકસિત ભારત મનરેગા હેઠળ કેન્દ્ર અને શ્રમનો 100% પેલા હિસ્સો હતો પછી 90-10 કર્યો હતો બરોબર. પેલા 100% હતો પછી 90-10 કર્યો હતો યસ અને તો પણ પછી આગળ નક્કી કર્યું યસ. મેં કીધું કે ભાઈ પેલા 100% કેન્દ્ર સરકાર આપતી પછી 90-10 કર્યો અને અત્યારે શું કર્યું ભાઈ 60 રૂપિયા 100 માંથી 60 રૂપિયા કેન્દ્ર સરકાર આપશે અને 40 રૂપિયા રાજ્ય સરકારોએ આપવા પડશે. ઓકે યસ. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં કઈ 2 સાઇટ્સને ભારતમાં નવી રામસર સાઇટ તરીકે એડ કરવામાં આવી છે? રામસર સાઇટ એટલે ભાઈ આદ્રભૂમિ બરોબર ને યસ. રામસર કન્વેન્શન જે થયું હતું જેના અંતર્ગત પૃથ્વી ઉપર આદ્રભૂમિ એટલે કે એવી જમીન કે જે શું છે કે ભાઈ આદ્રતા ધરાવે છે, પાણીનો જથ્થો ધરાવે છે, તો આવી જમીનો છે એને સંરક્ષણ કરવામાં આવે. તો આવી જે આદ્રભૂમિ છે એને સંરક્ષણ કરવામાં આવે એમાં તાજેતરમાં 2 નવી એડ થઈ છે. આ નવી કઈ 2 એડ થઈ છે? તો સિલીચેર તળાવ અને કોપરા જળાશય બરોબર. કઈ એડ થઈ છે? સિલીચેર તળાવ અને કોપરા જળાશય એડ થઈ છે. ઓકે યસ. તો વાત કરીએ તો ભાઈ રાજસ્થાનમાં સિલેસર તળાવ આવેલું છે અને છત્તીસગઢમાં આવેલું છે કોપરા જળાશય. ઓકે યસ. જેનાથી દેશમાં રામસર સાઇટની કુલ સંખ્યા કેટલી 96 થઈ ગઈ છે. ઓકે તો ભારતમાં રામસર સાઇટ અંતર્ગત વેટલેન્ડ્સ છે એની સંખ્યા કુલ કેટલી થઈ ગઈ છે? 96 થઈ ગઈ છે. દર વર્ષે આવી રીતના 1 2 3 4 1 2 3 4 નક્કી કરવામાં આવે. યસ. સૌથી વધારે ક્યાં છે? તો કે સાહેબ સૌથી વધારે રામસર સાઇટ તમિલનાડુમાં આવેલી છે. ઓકે યસ. સૌથી વધારે ક્યાં આવેલું છે? તમિલનાડુમાં આવેલું છે. સિરીસર તળાવ સરિસ્કા ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં આવેલું છે જે ઇકો ટુરિઝમ અને સંરક્ષણ મૂલ્યમાં વધારો કરે. કોપરા જળાશય મહાનદીના ઉપરના ભાગમાં બિલાસપુર નજીક આવેલું છે જે મુખ્યત્વે ખેતીની જમીન અને ગામડાઓથી ઘેરાયેલું છે. તો આ 2 સ્થળ છે ને એમને પસંદ કરવામાં છે રામસર સાઇટ તરીકે. ઓકે નેક્સ્ટ જોઈએ આપણે. 2023 અને 24 માટે શિલ્પગુરુ પુરસ્કારો રાષ્ટ્રીય હસ્તા પુરસ્કારો કોને રજૂ કર્યા? કેવું હોય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે જો શિલ્પગુરુ અને રાષ્ટ્રીય હસ્તકલા હેન્ડીક્રાફ્ટ જેને આપણે કહીએ છીએ તો શિલ્પગુરુ એટલે એ વ્યક્તિ કે જે ખૂબ સારા એવા શિલ્પ બનાવે છે. શિલ્પ એટલે ખાલી ધાતુના શિલ્પ નહીં, પથ્થરના શિલ્પ આવે, ધાતુના શિલ્પ આવે, રેતીમાંથી બનાવવા. તમને ખ્યાલ છે કે ભાઈ ઓડિશાના સુદર્શન પટનાયક છે ખૂબ સારા એવા સેન્ડ આર્ટિસ્ટ છે. એ રેતીઓમાંથી એટલા સારા શિલ્પ બનાવે કે વાત ના પૂછો. તો આવા અલગ અલગ જે કાંઈ પણ શિલ્પ પુરસ્કારો છે તો એમને રજૂ કરનાર વ્યક્તિ કોણ છે તાજેતરમાં 2023 અને 24 માટે? તો આપણા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ બરોબર. તો દ્રૌપદી મુર્મુજી દ્વારા આ વસ્તુ રજૂ કરવામાં આવી છે યસ. અને અલગ અલગ પુરસ્કારો કેટલા 8 થી 14 ડિસેમ્બરના રોજ આપવામાં આવ્યા હતા યસ. જાહેર નેતૃત્વ માટે 28મો SIES ઓકે શ્રી ચંદ્રશેખર સરસ્વતી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત પુરસ્કાર કોને મળેલો છે? હેમંત બિસ્વા શર્મા, નવીન પટનાયક, યોગી આદિત્યનાથજી કે મમતા બેનર્જી? તો SIES આજે એવોર્ડ મળેલો છે ચંદ્રશેખર સરસ્વતી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત પુરસ્કાર. તો કોને મળે છે? હેમંત બિસ્વા શર્મા. ઓકે હેમંત બિસ્વા શર્માને મળેલ છે. તો કે આ કોણ છે સાહેબ? તો કે આ અસમના CM છે યસ. અસમના CM છે અને આ પુરસ્કાર મળેલ છે એમને. ઓકે યસ. જાહેર નેતૃત્વ માટે. અને સોસાયટીનું નામ છે દક્ષિણ ભારતીય શૈક્ષણિક સોસાયટી એટલે કે ભાઈ સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી તરીકે SIES ઓળખાય છે યસ. અને આ SIES સંસ્થા છે એમના દ્વારા જે એમનું જાહેર નેતૃત્વ છે અસમના મુખ્યમંત્રી છે એમના દ્વારા જે કાંઈ પણ શાસન ચલાવવામાં આવે એ વસ્તુથી પ્રભાવિત થઈ અને સન્માનિત કરવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ આપણે.
કે ભાઈ આ જાહેર નેતૃત્વ અને પ્રશાસનમાં ઉત્કૃષ્ટ યોગદાન માન્યતા આપે છે. આ પુરસ્કાર કાંચી કામકોટી પીઠમના 68માં શંકરાચાર્ય જગતગુરુજી દ્વારા રજૂ કરવામાં આવે. યસ, જગતગુરુ શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના નામ પર આપવામાં આવ્યો છે. યસ, ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી. ઘણા સંસ્કૃત નામ હોય કે જેના ઉચ્ચારણમાં તમારે બે વાર જોવા પડે. ઓકે, યસ. તો એ હતા આપણા 68માં શંકરાચાર્ય હતા, જગતગુરુ શંકરાચાર્ય, અને એમનું એકચ્યુઅલ નામ શું હતું? ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી. તેમના માનમાં આ ઉત્સવમાં આપવામાં આવે છે. યસ, ઓકે. નેક્સ્ટ જોઈએ. મધ્યપ્રદેશમાં કયો વાઘ અભયારણ્ય ચિત્તાનું નિવાસસ્થાન બનવા જઈ રહ્યું છે? તો ઓલરેડી જો ટાઈગર રિઝર્વ છે અને એમાં ચિત્તાઓ પણ ધીમે ધીમે રહી રહ્યા છે. ઓલરેડી 2 હતા અને આ ત્રીજું બનવા જોઈએ. તો કાના વાઘ અભયારણ્ય છે, બાંધવગઢ વાઘ અભયારણ્ય છે, વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય છે, કે પછી સાતપુડા વાઘ અભયારણ્ય છે. અલગ અલગ ટાઈગર સેન્ચુરી જેને હવે આપણે ચિત્તાના નિવાસસ્થાન માટે કહીએ તો ભાઈ વિરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય છે. ઓકે, યસ. વિરાંગના નહીં આવે, શું આવશે? વિરાંગના આવશે. ઓકે, યસ. યસ, વિરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય જે છે એને બનાવવામાં આવ્યું છે. યસ, આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના સફળ સ્થળાંતરને પગલે આ નિર્ણય લેવાયેલો છે. મધ્યપ્રદેશના મંત્રીમંડળને ચિત્તા નિવાસસ્થાન તરીકે અનામત વિકસાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપેલ. કુનો નેશનલ પાર્ક સપ્ટેમ્બર 22માં ભારતનું પ્રથમ ચિત્તા નિવાસસ્થાન બન્યું. ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય મંદસૌર એપ્રિલ 25માં ચિત્તાના બીજા નિવાસસ્થાન તરીકે હતું. પેલા કુનો હતું, પછી ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય થયું, અને હવે ત્રીજું કયું થશે? યસ, યસ. તો આ આવશે, બરોબર. યસ, એકદમ સાચી વાત છે. હા, કુનો પ્રથમ હતું, બીજો તો ગાંધી સાગર, અને ત્રીજો આ વિરાંગના દુર્ગાવતી જે અભયારણ્ય છે બનશે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ શિવરાજ વિશ્વનાથ પાટીલ ચાફુરકર છે એ કયા રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે? તો સમાચારમાં રહેલા આ વ્યક્તિ છે મિસ્ટર શિવરાજ વિશ્વનાથ પાટીલ. તો એ કઈ વસ્તુ સાથે સંકળાયેલા છે અહીંયા એમ પૂછેલું છે. ઓકે, યસ. ઇન્ડિયન નેશનલ કઈ પાર્ટી સાથે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, જનતા દળ, કે પછી નેશનલ કોંગ્રેસ પાર્ટી? તો અહીંયા જવાબ શું આવશે ભાઈ? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. કે આ વ્યક્તિ છે મિસ્ટર શિવરાજ વિશ્વનાથ પાટીલ કોની સાથે? તો ભાઈ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. યસ. નેક્સ્ટ પ્રશ્ન છે, 11 ડિસેમ્બર કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે? તો કે સાહેબ 11 ડિસેમ્બર છે શા માટે ઉજવવામાં? ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે એટલે કે ભાઈ જૈવ વિવિધતા દિવસ, ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે, વન દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, કે પછી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ? ચાલો જવાબ આપો, શું ઉજવવામાં આવે છે? યસ, આપણે નેક્સ્ટ લેક્ચર થી એવું કરશું કે વચ્ચે 4-5 પ્રશ્નો તમને સહેલા હશે ને એ હોમવર્કમાં આપવા માટે રાખીશું, અને એના આપણે જવાબ નહીં લખીએ, કે જેથી કરીને તમે શું છે કે ભાઈ એ એફર્ટ મારો અને એ વસ્તુ ચેક કરો. ઓકે, કઈ વાંધો નહીં. આજે તો આપણે અહીંયા બધા આપેલા જ છે જવાબ, પરંતુ આપણે નેક્સ્ટ ટાઈમ એવું કરશું કે અમુક પ્રશ્નો એવા રાખશું કે જેને તમે શું છે કે ભાઈ તમારી રીતે જોઈ શકો અને ઉકેલી શકો. ઓકે, યસ. તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આ જે દિવસ છે બરોબર, એને શું ઉજવીએ? આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. નેક્સ્ટ છે પ્રશ્ન, તો પર્વત દિવસની થીમ શું હતી? ભાઈ પર્વતો અને તેનાથી આગળ પાણી, ખોરાક અને આજીવિકા માટે નદીઓ. યસ, ઓકે. જળ સંસાધનો, ઇકોસિસ્ટમ અને આજીવિકાને ટકાવી રાખવા માટે પર્વતોના મહત્વ ઉપર પ્રકાશ આપે છે. કારણ કે તમને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ મોટા ભાગની નદીઓ છે ક્યાંથી આવે છે? પર્વતોમાંથી વહે. શુદ્ધ પાણી તમને ક્યાં મળે છે? પર્વતોમાં મળે છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે સાહેબ અહીંયા પર્વત દિવસ આવશે 11 ડિસેમ્બર. ઓકે. નેક્સ્ટ જોઈએ, 2003 થી આને ઉજવવામાં આવે છે આપણે. ઓકે, વિજય દિવસ કયા યુદ્ધમાં ભારતની જીતની યાદમાં ઉજવવામાં આવે છે? 1962 નું ભારત ચીન યુદ્ધ છે, 1965 નું ભારત પાકિસ્તાન યુદ્ધ છે, 1971 નું ભારત પાકિસ્તાન યુદ્ધ છે, કે પછી કારગિલ યુદ્ધ છે? ખાલી વિજય દિવસ કીધો છે, કારગિલ વિજય દિવસ નહીં. ઓકે, કારણ કે જો કારગિલ વિજય દિવસ કે ને તો પછી જૂન મહિનો આવે છે, તમને ખ્યાલ છે. યસ, તો એ નહીં આવે. અહીંયા તમને ખાલી વિજય દિવસ પૂછે છે, ભાઈ વિજય દિવસ ક્યારે ઉજવવામાં? તો લોંગેવાલા યુદ્ધ ખૂબ ફેમસ છે, તમને ખ્યાલ છે. ઇન્ડિયન નેવી છે, ઇન્ડિયન આર્મી છે, ને ઇન્ડિયન એરફોર્સ છે. ત્રણેય શાખાઓ દ્વારા ખૂબ સારું એવું પ્રદર્શન કરવામાં આવ્યું, અને ભારત અને પાકિસ્તાન વચ્ચેનું આ યુદ્ધ હતું 1971માં, અને જેના પરિણામે કોનો જન્મ થાય છે? બાંગ્લાદેશનો જન્મ થાય. તો આ જે યુદ્ધ છે ભારત દ્વારા જીતવામાં આવ્યું હતું, અને એટલા માટે આને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યસ, ઓકે.
1971 માં આ દિવસે પાકિસ્તાનના પૂર્વીય કમાન્ડે શું છે કે ભાઈ આત્મસમર્પણ કરી નાખ્યું હતું. હવે આપણે અમુક વન લાઇનર જોઈએ, બરોબર ને? આપણે જેમ ન્યૂઝ હેડલાઇન જોઈએ છે એમાં અમુક આપણે વન લાઇનર જોઈએ અને શું છે વન લાઇનર કે છે એની ચર્ચા કરીએ. તો ભાઈ ગ્રાહક ભાવ સૂચકાંક દ્વારા માપવામાં આવતો છૂટક ફુગાવો નવેમ્બરમાં વધીને 0.71 થયો. સીપીઆઈ એટલે શું? ગ્રાહક ભાવ સૂચકાંક. જો બે હોય આને ઇંગ્લિશમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કહેવાય. WPI એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. ઓકે, તો અહીંયા આપણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સમજીએ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે એ કે ભાઈ તમે માર્કેટમાં વસ્તુ લેવા જાઓ તો તમને કેટલાની પડે. તમે કોઈ પેન લેવા જાવ છો તો તમે પેન કેટલાની પડે છે. તમે ટૂથબ્રશ લેવા જાવ તો ટૂથબ્રશ કેટલાનું પડે. તમે કુરકુરે લેવા જાવ તો કુરકુરે તમને કેટલાના પડે. બરાબર, આવી રીતના રિટેલ વસ્તુ કોઈ પણ તમે 5 કિલો ઘઉં લેવા જાવ તમને 5 કિલો ઘઉં કેટલાના પડે. બરોબર છે. આવી રીતના તમને રિટેલમાં જે વસ્તુ જેટલાની પડતી હોય એના આધારે ગ્રાહક ભાવ સૂચકાંક માપવામાં આવે. તો આમાં આપણે કહી શકીએ કે ભાઈ શું છે કે ભાઈ સામાન્ય વધારો થયો 0.71%, એટલે ખૂબ નજીવો વધારો કહી શકાય. નેક્સ્ટ છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરજી ધામીએ ઉત્તરાખંડમાં દેહરાદૂન ખાતે મેરી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે. જો દેહરાદૂન ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. નામ શું છે? મેરી યોજના. તો આ પોર્ટલ ઉપર શું થશે તો કે સાહેબ નાગરિકોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોની ઓફર કરવામાં આવતી એટલે કે ભાઈ એમના દ્વારા જાહેર કરવામાં આવતી યોજનાઓ જે છે કેવી છે કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મળશે. ઓકે, યસ, માહિતી પ્રદાન કરવામાં આવશે. મતલબ કે ઘણા લોકોને ખબર ના હોય કે સાહેબ આપણે તમને ખ્યાલ છે કે ભાઈ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે, દીકરીઓને લગ્ન ઉપર શું છે કે ભાઈ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આર્થિક સહાય મળે. આ સિવાય અનેક યોજનાઓ છે જે દીકરીઓ ભણે છે એમને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળે. આ બધા અલગ અલગ યોજનાઓ પણ તમને ખબર જ ના હોય તમે શું કરો. બરોબર, તો આ વસ્તુની ખબર પાડવા માટે ઉત્તરાખંડ રાજ્ય સરકારે એવું કર્યું છે કે ભાઈ મેરી યોજના કરીને એક પોર્ટલ લોન્ચ કર્યું. પોર્ટલ એટલે એપ્લિકેશન એક પ્રકારની અથવા તો વેબસાઇટ. બરોબર, યસ, કે જ્યાં તમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ, બરોબર ને, ઉત્તરાખંડ રાજ્ય સરકારની અને ભારત સરકારની, તો યોજનાઓ વિશે માહિતી મળે છે. તમારી ઉંમર શું છે, તમે સ્ત્રી છો, પુરુષ છો, તમે કયા પરિવારથી બિલોંગ કરો છો, તમારા ઘરમાં કેટલા વ્યક્તિઓ છે, આ બધી વસ્તુની માહિતી તમે આમાં એડ કરો છો. તો તમે કઈ તમારી વાર્ષિક આવક કેટલી છે આ બધી માહિતી નાખો ને એટલે તમને બધા ભાઈ તમે કઈ યોજનાઓ માટે લાયક આવો અને એ યોજનાઓ માટે તમારે શું કરવાનું કરશે. જો એનો લાભ લેવો હોય તો તમારે શું કરવાનું થશે, કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે, કેવી રીતના યોજનાનો લાભ મળશે, આ બધી જ માહિતી આપવામાં આવે. ઓકે, તો આનાથી શું થાય ખબર કે આનાથી એવું થાય કે જે કોઈ પણ લોકો છે એમને ખ્યાલ નથી તો એમને ખ્યાલ આવે, પોતાની ડિટેલ એડ કરે છે, એના આધારે ખબર પડે કે ભાઈ પોતે જે છે કઈ યોજનાઓ માટે લાયક છે. એટલે ખૂબ સારી એવી યોજના છે. બરોબર છે, યસ. ભારત અને બ્રુનેઈએ નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ પર પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજી. બ્રુનેઈ દેશ છે, બરોબર, તો ભારત અને બ્રુનેઈ દ્વારા ડિફેન્સ ફિલ્ડમાં શું છે એકબીજાની મદદ માટે. જો બ્રુનેઈને કોઈ પણ સંકટ લાગશે વૈશ્વિકથી તો ભારત મદદ કરશે અને ભારતમાં કોઈ પણ યુદ્ધની સ્થિતિ હશે તો ભારતના મિત્ર રાષ્ટ્ર તરીકે કોણ મદદ કરશે? બ્રુનેઈ મદદ કરશે. તેના માટે આ બે મીટિંગ થઈ છે અને પહેલી વખત આ મીટિંગ બ્રુનેઈ સાથે થઈ છે. ઓકે, નેક્સ્ટ વાત છે મેગાલો બટ્ટા. બરોબર ને, યસ, મેગાલો બ્લાટા. લોંગી પેનિસ એ વિશ્વનો સૌથી મોટો પાંખવાળો વંદો છે. તો આ મેગાલો બ્લાટા એ શું છે? વંદો છે. બરોબર, યસ, મેગાલો બ્લાટા લોંગી પેનિસ એ વંદો છે જે 97 મીમી લાંબો છે, 20 મીમી સુધી પાંખો ધરાવે છે અને સૌથી પ્રથમ વર્ગનું 1887 હેનરિક ડોહર દ્વારા ગોતવામાં આવ્યું. તો એ તાજેતરમાં ચર્ચા રહ્યું છે કારણ કે આની સ્પીસીસ ભારતમાં પાછી મળી આવી છે. યસ, ઓકે, નામ યાદ રાખવાનું છે, સૌથી મોટો વંદો છે. ઓકે, પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ નોંધાયેલા કારીગરો માટે બજાર સુલભતાને મજબૂત કરવા માટે MSME, બરોબર ને, કે ભાઈ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું જે મંત્રાલય છે અને એમેઝોન દ્વારા MOU કરવામાં આવ્યા. હવે કેવું છે ખબર, આ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જો લુહારી કામ છે, સુથારી કામ છે, ઇલેક્ટ્રિક કામ છે, પછી દરજી કામ છે, મહિલાઓ માટે બ્યુટી પાર્લરનું કામ છે, સીવણ કામ છે, આવા અલગ અલગ કોઈ પણ તમે વ્યવસાય કરો. આમાં 13 થી 14 જેટલા અલગ અલગ વ્યવસાય આપવામાં આવ્યા, 17 જેટલા વ્યવસાય આપવામાં આવ્યા કે આમાંથી કોઈ પણ, યસ, મોચી કામ છે, આવા અલગ કોઈ પણ તમે કામ કરો તે કામ માટેની તમારી જે ટૂલ કિટ છે તમને આપવામાં આવે. તો અત્યાર સુધી એવું હતું કે ભાઈ તમને ટોકન આપવામાં આવે, એ ટોકન જે છે જે તે દુકાને તમે જાઓ ત્યાંથી તમને ટૂલ કિટ મળી જાય. પરંતુ હવે એમેઝોન સાથે કરાર કરવામાં આવે,
સરકાર નક્કી કરશે વસ્તુઓની ગુણવત્તા, વસ્તુઓની ક્વોલિટી, ત્યાંથી ચેક કરશે અને જે વ્યક્તિ આના લાભાર્થી હશે ને તો એને અમેઝોન દ્વારા ડિલિવરી કરવામાં આવશે. એટલે આગળ જતા એવું થશે કે ભાઈ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે લાભાર્થીઓ છે એમને દુકાન સુધી જવું પડતું. હવે અમુક ગામડા વિસ્તારમાં લેતા લાભાર્થીઓ હોય તમને ભાઈ શહેરોમાં દુકાનો સુધી જવું પડતું. તેવું ના કરવું પડે અને એમને પોતાના એડ્રેસ ઉપર જ આ કીટ મળી જાય એવી વ્યવસ્થા કરવા માટે આ મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ અને એમેઝોન દ્વારા કરાર કરવામાં આવ્યા. ઓકે, નેક્સ્ટ જોઈએ WHO ગ્લોબલ ટીબી રિપોર્ટ. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરોબર. WHO એટલે કોણ નહીં કહેવાનું, આ ઇંગ્લિશ વાળું WHO નથી, WHO વાળું છે. તો ગ્લોબલ ટીબી રિપોર્ટ 2025 જણાવે છે કે ભાઈ ભારતમાં ટીબીનો દર 21% ઘટીને 2015 ની પ્રતિ લાખ 237 થી 2024 પ્રતિ લાખ 187 થયો. જે ટીબી મુક્ત ભારત અભિયાન અને સુધરેલા સારવાર કરવાની અસરને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં ટીબી કવરેજ 2015 53% થી નોંધપાત્ર સુધરીને કેટલું થયું? 92% સુધી. એટલે કે ભાઈ ધીમે ધીમે આપણે ટીબી ઉપર કાબુ મેળવીએ છીએ. આપણી જે ઈચ્છા છે કે ભાઈ આપણે ટીબી મુક્ત ભારત બનાવવું છે તો એના માટે આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ શું ખૂબ સારો કર્યો. પેલા 1 લાખમાંથી 237 લોકોને ટીબી હતી, જેમાં ઘટાડો થાય ને અત્યારે 1 લાખની સામે ફક્ત 187 લોકોને ટીબી થાય છે. જે ટીબી મુક્ત ભારત અભિયાન છે એના પ્રયત્નો દર્શાવે છે. સરકાર દ્વારા વારંવાર શું છે કે ભાઈ એમના પ્રયત્નો કરવામાં આવે. 3 दिन से खांसी है तो आपको अस्पताल जाना है, दवाएं लेना है, बरोबर ने. આવી રીતના તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકો. મિસ્ટર બચ્ચન એડવર્ટાઇઝ કરતા હતા. આ બધી વસ્તુઓ શું દર્શાવે કે ભાઈ ટીબી માંથી ભારતે સુધારો કર્યો છે. તો એમાં આપણને કેટલો પેલા 53% તો 2015 એમાંથી સુધારો થયો છે અને 92% સુધી આપણે હાંસલ કર્યું છે. સાયબર ક્રાઇમ તપાસને મજબૂત બનાવવા માટે મહા ક્રાઇમ ઓએસ, બરોબર ને, નામ શું પામ્યું છે? મહા ક્રાઇમ ઓએસ છે. કોણે શરૂ કરી? નામ શું આપવામાં આવ્યું છે? મહા ક્રાઇમ ઓએસ. ઓએસ એટલે કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ. તો આ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત કે તેલંગાણા? બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ, જવાબ આપો. આ મહાક્રાઇમ ઓએસ છે એટલે કે ભાઈ મહાક્રાઇમ ઓપરેટિંગ સિસ્ટમ છે. કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? યસ, તો અહીંયા યાદ રાખવાનું છે મહારાષ્ટ્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન છે કોલકાતામાં કયા ફૂટબોલર કર્યો હતું? ભાઈ અહીંયા લિયોનેલ મેસી. ઓકે, લિયોનેલ મેસી જે છે એમને આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હોય અને સૌથી મોટા એવા ખેલાડી કે ભાઈ શું છે કે ભાઈ આ 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન છે 2025 નું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં? કૌશલ વિકાસ, ઉદ્યોગ સાહસિકતા અને નીતિ આયોગ, શિક્ષણ મંત્રાલયનું ઇનોવેશન સેલ, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, ઈસરો કે પછી એઆઈસીટી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન? તો અહીંયા આવશે શિક્ષણ મંત્રાલયનું ઇનોવેશન સેલ અને એઆઈસીટી. એમના દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું આયોજન કરવામાં હતું. હેકેથોન એટલે શું છે કે ભાઈ કોઈ પણ એક તમને પ્રોબ્લેમ આપવામાં આવે અને પ્રોબ્લેમના સોલ્યુશન માટે અલગ અલગ જે કાંઈ પણ વિદ્યાર્થીઓ છે, અલગ અલગ લોકો છે, એમની પાસેથી આઈડિયા મંગાવવામાં આવે. તો આવું આયોજન થયામાં હતું અને જે સંસ્થા છે, બરોબર છે, યસ, શિક્ષણ સેલ દ્વારા કરાયું હતું કે ભાઈ 2017 થી એસઆઈએચ વિશ્વના સૌથી મોટા ઓપન એઆઈ ઇનોવેશન પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. જે એક ભારત શ્રેષ્ઠ ભારત, શું છે ભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ સર્જનાત્મકતા, ડિઝાઇન, વિચારસરણી, સ્ટાર્ટઅપ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકીકરણના સંદર્ભમાં પ્રોત્સાહન આપવાનું. કે ભારત આ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. તો એ વાતે કયા સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ફેરફારો કરવામાં આવે કે જેથી કરીને આવનારી જે પેઢી છે એનાથી આ બાળપણથી જ આ બધા ગુણ આવે, તે બાબતે આ હેકેથોનનું આયોજન થયું હતું. નેક્સ્ટ પ્રશ્ન છે મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કયા ભારતીય ક્રિકેટ દિગ્ગજોના નામ પરથી સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે? તો પંજાબમાં આ આવેલ છે, બરોબર છે, અને પંજાબમાં ત્યાં 2 ભારતીય ક્રિકેટર છે, એમના નામે ત્યાં સ્ટેન્ડ બનાવવામાં આવે છે. યુવરાજ સિંહ અને હરમનપ્રીત કૌર, વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાના, રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર, કપિલ દેવ અને ઝુલન બોસુ. તો યાદ રાખવાનું છે કે ભાઈ અહીંયા જવાબ આવશે યુવરાજ સિંહ, બરોબર ને. તો ક્રિકેટર યુવરાજ સિંહ અને હરમનપ્રીત કૌર છે એમના નામ પરથી શું છે કે ભાઈ અહીંયા સ્ટેડિયમ બનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન છે આપણી સામે, યસ. તો જોઈ લઈએ કે ભાઈ T20 આ ઇન્ટરનેશનલ હતી એની પહેલા પંજાબના મુખ્યમંત્રી દ્વારા આનું ઉદઘાટન કરવામાં આવ્યું, સ્ટેન્ડ બનાવવામાં આવ્યો છે, બરોબર, સ્ટેડિયમ નહીં. આ પ્રસંગે ખેલાડીઓને નાણાકીય પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા. હરમનપ્રીત કૌરને 11 લાખ અને ફિલ્ડિંગ કોચ મુનીશ બાલસિંહને 5 લાખ રૂપિયાથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ
કે ભાઈ કયા દેશ દ્વારા સૌ પ્રથમ વખત 2025 સ્ક્વોશ વર્લ્ડ કપ મિશ્ર ટીમમાં જીતવામાં આવ્યો? તો ભારતની મિશ્ર ટીમ દ્વારા આ સ્ક્વોશ વર્લ્ડ કપ જીતવામાં આવ્યો છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? ભારત આવશે. અને ખૂબ સરસ છે. યસ, આપણે યાદ રાખવાનું છે કે ભાઈ આ જે ટુર્નામેન્ટ છે સતત ત્રીજી વખત, બરોબર ને, ત્રીજી વખત યોજાઈ હતી. કઈ જગ્યાએ? ચેન્નઈમાં. અને એમાં 12 દેશોની મિક્સ ટીમોએ ભાગ લીધો હતો. ભારતની મિક્સ ટીમે ફાઇનલમાં હોંગકોંગને હરાવી અને સ્ક્વોશ વર્લ્ડ કપ ચેમ્પિયન જીતેલો. આયોજન કઈ જગ્યાએ થયું હતું? ચેન્નઈ ખાતે થયું હતું. સતત ત્રીજી વખત આયોજન હતું અને ત્રીજી વખત આ ટૂંકમાં જીતવામાં આવ્યો છે આપણી દ્વારા. યસ, પ્રથમ વખત, પરંતુ આયોજન કેવું છે કે ભાઈ ત્રીજી વખત હતું. યસ. ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? પાવર મ્યુઝિયમના સંદર્ભમાં વાત થાય છે. યસ, કે જે શું છે કે ભાઈ ઇન્ડિયન આર્મીનો પાવર, બધા ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, ભારતીય ડિફેન્સ, આ બધું જ સશક્તતા કેટલી છે એ દર્શાવવા માટે જૂના યુદ્ધો છે. જૂના યુદ્ધોમાં ભારત દ્વારા કેવી રીતના જીત મેળવવામાં આવી, તો આ બધો પાવર દર્શાવવા માટે આજે પાવર મ્યુઝિયમ બનાવવામાં આવશે. અને કઈ જગ્યાએ? બિહાર ખાતે બનાવવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે, કયો દેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેને સમગ્ર રાષ્ટ્રીય ભોજન માટે યુનેસ્કોની માન્યતા મળી? તો બેસ્ટ ફૂડ માટે આખા દેશમાં સૌથી બેસ્ટ ફૂડ માટે મળેલ છે ઇટલી, બરોબર ને. આપણે ખાલી ઇટલીથી પીઝા આવ્યા ને આપણે પીઝા જ ખાયા, પરંતુ ઇટાલીનું દરેક વાનગીઓ છે બેસ્ટ ફૂડ તરીકેનો એવોર્ડ મળેલ છે. ઓકે. નેક્સ્ટ છે આર્ટન કેપિટલ. શું છે? આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ મજબૂતાઈની દ્રષ્ટિએ ભારતીય પાસપોર્ટ કેટલામો ક્રમ ધરાવે છે? 67મો ક્રમ ધરાવે છે. યાદ રાખવાનું છે કે ભાઈ પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ મજબૂતાઈની દ્રષ્ટિએ ઇન્ડિયન જે પાસપોર્ટ છે કેટલામો ક્રમ ધરાવે છે? 67મો ક્રમ ધરાવે. નેક્સ્ટ છે ભારતમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ NECD કઈ તારીખે ઉજવવામાં આવે છે? નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે. 10 ડિસેમ્બર, 12 ડિસેમ્બર, 14 ડિસેમ્બર, 16 ડિસેમ્બર. તો અહીંયા જવાબ આવશે 14 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. નેક્સ્ટ જોઈએ, એની પહેલા તમને વાત કરી દઈએ કે ભાઈ એક સપ્તાહ આખું ઉજવવામાં આવે છે 14 થી 20 ડિસેમ્બર, જે ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ભાઈ ભારતની કોઈ પણ ઉર્જા છે, બરોબર, તો એની સંરક્ષણ કરવામાં આવે. અને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો પણ આપવામાં આવે છે, જે 35મું સંસ્કરણ હતું. યસ. નેક્સ્ટ જોઈએ આપણે વન લાઇનર અમુક આપણે અપડેટ જોઈએ છે કે જે શું છે? અસમે વરિષ્ઠ લશ્કરી નિવૃત્ત સૈનિકો અને તેના પરિવાર માટે કલ્યાણલક્ષી પહેલ શરૂ કરેલ છે. સશસ્ત્ર દળો ધ્વજ દિવસની ઉજવણી કરેલ છે. અસમના રાજ્યપાલે સૈનિક તુજે સલામ એક સ્પેશિયલ મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેના નામ શું આપવામાં હતું? સૈનિક તુજે સલામ. અગત્યનું છે માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ સૈનિક તુજે સલામ, બરોબર ને, જે રિટાયર્ડ જે ઓફિસર્સ છે એમના જે કાંઈ પણ કાર્ય છે, એમના પરિવારોનું જે કાંઈ પણ કામગીરી છે, એમને શું છે કે ભાઈ સન્માનિત કરવા માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. ઓકે, તો આ કાર્યક્રમ રાજ્યપાલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. અને પોંડરુ ખાદી આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લા, શું છે ભાઈ? શ્રીકાકુલમ જિલ્લા નજીકના પોંડરુ ગામમાં ઉત્પન્ન થાય છે અને તેને તાજેતરમાં અનોખા વારસા અને હાથથી બનાવવા માટે GI ટેગ મળેલ છે. તો પોંડરુ ખાદી છે, શું છે? પેલા તો પોંડરુ એટલે શું છે કે ભાઈ એક ખાદી છે, એક કાપડ છે. એ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં પોંડરુ ગામમાં તૈયાર થાય છે અને એને GI ટેગ મળ્યો છે એમની વિશેષતાઓ માટે. GI ટેગ એટલે શું કહેવાય? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, જે ભૌતિક વિશેષતાઓ કોઈ પણ ધરાવતું હોય ત્યાંની જે કાંઈ પણ જો અલગ અલગ વસ્તુઓને આપવામાં આવે, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ હોય, પહેરવેશની વસ્તુઓ હોય, ખાણીપીણીની વસ્તુઓ હોય, કોઈ પણ હસ્તકળાની વસ્તુ હોય, તો આવી જે કાંઈ પણ વસ્તુ હોય, શસ્ત્રો હોય, કોઈ પણ બીજી કળા હોય, તો એને GI ટેગ આપવામાં આવે. આવો GI ટેગ કોને મળેલ છે? તો કે ભાઈ પોંડરુ ખાદીને મળ્યું છે, જે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લા નજીક પોંડરુ ગામમાં તૈયાર થાય છે. નેક્સ્ટ છે હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટી. હરિદ્વાર ઉત્તરાખંડમાં પતંજલિ યુનિવર્સિટી સંસ્કૃતિ મંત્રાલયની પહેલ હેઠળ જ્ઞાન ભારતમ મિશન હેઠળ ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદિક ક્લસ્ટર બનશે. એટલે કે ભાઈ ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદ ક્લસ્ટર, બરોબર ને, એક યુનિવર્સિટી છે જ્ઞાન ભારતમ મિશન અંતર્ગત પતંજલિ યુનિવર્સિટી. ક્યાં આવી છે? હરિદ્વાર ઉત્તરાખંડમાં. તે એમને ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદ કેન્દ્રિત ક્લસ્ટર સેન્ટર બનાવવામાં આવ્યું છે. તો અહીંયા શું થશે કે સાહેબ, અહીંયા અભ્યાસક્રમ તૈયાર થશે. અહીંયા જે કાંઈ પણ યોગ અને આયુર્વેદનું અભ્યાસક્રમ જે વિદ્યાર્થીઓ ભણશે એમના માટે અભ્યાસક્રમ તૈયાર થશે. બેચલર અને માસ્ટર લેવલ્સના અભ્યાસક્રમ થશે. અને આગળ જતા શું છે કે ભાઈ આ બાબતમાં કોઈ વિદ્યાર્થીઓને આગળ વધવું હોય
તેમને 0 થી લઈ અને એડવાન્સ સુધીનું માર્ગદર્શન મળશે. ઓકે, યસ. તો નેક્સ્ટ છે નવેમ્બર 25 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે હાર્મર દક્ષિણ આફ્રિકા અને શેફાલી વર્મા ભારતને પસંદ કરવામાં આવ્યા છે વુમન પ્લેયર ઓફ ધ મંથ. એટલે કે ભાઈ નવેમ્બર 25 માટે આઈસીસી દ્વારા મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોણ છે? તો ભાઈ સિમોન હાર્મર છે સાઉથ આફ્રિકા, અને મહિલામાં કોણ છે? તો ભાઈ શેફાલી વર્મા છે આપણા ભારતીય. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે. તો શ્રીલંકાને તત્કાલિક શોધ અને બચાવ માટે માનવતાવાદી સહાય. હવે તમને ખ્યાલ છે આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે ઓપરેશન એક વાવાઝોડું આવ્યું હતું જેનું નામ હતું દિત્વા. તો આ દિત્વા વાવાઝોડાને કારણે શ્રીલંકામાં ખૂબ નુકસાન થયું. તો આવા નુકસાનથી બચાવવા માટે ભારતીય આર્મી દ્વારા, ભારતીય નૌકાદળ દ્વારા એક મિશન શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ છે ઓપરેશન સાગરબંધુ. યસ, નામ શું છે ભાઈ? ઓપરેશન સાગરબંધુ. તેના ભાગરૂપે ઇન્ડિયન નેવીના શ્રીલંકાના ચક્રવાત પ્રભાવિત વિસ્તારોમાં HADR સ્ટોર સપ્લાય કરવા માટે વધુ 4 જહાજો INS કરિગલ, LCU-54, LCU-51 અને LCU-57 તૈનાત કર્યા છે. એટલે કે ભાઈ ઓપરેશન સાગરબંધુ અંતર્ગત ભારતીય નેવી દ્વારા શું છે કે ભાઈ શ્રીલંકન જે લોકો છે એમના મદદ માટે આ વસ્તુ શરૂ કરવામાં આવી છે. ઓકે, યસ. ઓપરેશન સાગરબંધુ નામ યાદ રાખવાનું છે કે ભાઈ એ શ્રીલંકાને વાવાઝોડાથી બચાવની કામગીરી માટે કરવામાં આવ્યું છે. હાંસી કયા ભારતીય રાજ્યના 23મા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યું? તાજેતરમાં ઘટના બનેલ છે હરિયાણા છે, તો હરિયાણાનો 23મો જિલ્લો શું બનેલ છે? હાંસી બનેલ છે. તો હવે હરિયાણામાં 23 જિલ્લા રહેશે, બરોબર છે? યસ. તો હરિયાણાના નાયબ મુખ્યમંત્રી છે, નાયબ નહીં પરંતુ મુખ્યમંત્રી છે, પરંતુ એનું નામ છે નાયબસિંહ સૈની. તો નાયબસિંહ સૈનીજી દ્વારા હાંસી જે હિસારથી અલગ થઈ અને 23મો જિલ્લો બનેલો છે. ઓકે, હવે બધા 21 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના ચિત્રો ક્યાં પ્રદર્શિત કરવામાં આવશે? તમને ખ્યાલ છે કે ભાઈ પરમવીર ચક્ર એટલે ભાઈ ખૂબ મોટું એવું સન્માન કહેવાય, બરોબર ને? જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે ભારતીય આર્મી, નેવી કે એરફોર્સના જે કાંઈ પણ અધિકારીઓ છે એમના દ્વારા બહાદુરી પૂર્વક લડાઈ આપવામાં આવે છે અને યુદ્ધમાં શહીદ થાય છે અથવા તો એવું સારું એવું લડાઈ આપે છે અને બહાદુરીનું પ્રદર્શન કરે. તો આવા લોકોને પરમવીર ચક્ર એનાયત કરવામાં આવે છે. યસ, અત્યાર સુધીમાં 21 પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યા છે. યસ, એમાંથી કંઈક કેટલા 14 જેટલા મરણોપરાંત છે, બરોબર? પરંતુ આ જે પરમવીર ચક્ર વિજેતાઓ છે કે ભાઈ પરમવીર ક્યારે કહેવામાં? એમણે વીરતાનું પ્રદર્શન કર્યું. તેમના જે ચિત્રો છે એ ચિત્રો હવે કઈ જગ્યાએ થશે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ ભવનમાં પણ એમને પ્રદર્શિત કરવામાં આવશે. કારણ કે આ એ ભારતના જાનબાજ યોદ્ધાઓ છે કે જેમણે દેશને પહેલા રાખેલો છે, પોતાના જીવ કરતા પણ વહાલો દેશને કરેલ છે. ઓકે, તો રાષ્ટ્રપતિ ભવનમાં એમના ચિત્રો ખાસ પ્રદર્શિત કરવામાં આવશે માન સન્માન સાથે, કે જેથી કરીને વિશ્વના અલગ અલગ રાષ્ટ્રના જે કાંઈ પણ મોટા લોકો આવે છે એ જોવે છે કે ભાઈ ભારતીય ખરેખર આ યુવાનો છે કે જેમણે ભારત માટે પોતાનો જીવ આપેલ છે, તો જીવ સટોસટની બાજી લગાવે છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે. લોકસભાના સરકારના નિવેદન મુજબ 2022-23માં ભારતનો બહુપારમાણ્વીય ગરીબી દર, જેના મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ કહેવાય છે, જે 11.28% રહેશે. જેમાં કઈ કઈ વસ્તુઓ આવી જાય? શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, આહાર છે, રોજગારી છે, યસ, પછી દૈનિક ઉર્જા છે. તો આવી અલગ અલગ બાબતો જે છે એના આધારે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે. તો એ હવે કેટલો રહ્યો છે? 128% છે, 11.28% છે, જે ખરેખર કેવા છે? તો કે સાહેબ જે ખરેખર મલ્ટી ડાયમેન્શનલ ગરીબી અંતર્ગત ગરીબમાં આવે છે. ઓકે, યસ. તો અહીંયા તમને આપણે વાત કરીએ કે શું જણાવ્યું ભાઈ? જે આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણમાં સુધારો દર્શાવે છે. છેલ્લા દાયકામાં લગભગ 24.8 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળી ગયા. એટલે કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં 24.8 કરોડ લોકો છે જે ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. અને એનું કારણ એ જ છે કે ભાઈ રોજગારીમાં વધારો છે, જીવન ધોરણમાં સુધારો છે, સ્વાસ્થ્યને લગતી સુવિધાઓમાં સુધારો છે. આ બધી વસ્તુના કારણે શું છે કે ભાઈ ગરીબીમાંથી બહાર આવે છે. યસ. નેક્સ્ટ છે વન્યજીવોની તસ્કરી સામે ઇન્ટરપોલના વૈશ્વિક અભિયાનનું નામ શું હતું? ઓપરેશન વ્હાઇટ શીલ્ડ છે, ઓપરેશન ગ્રીન ગાર્ડ છે, ઓપરેશન થંડર 25 છે, કે ઓપરેશન નેચરવોચ છે. ન કેવું છે જો, હાથીઓના દાંત છે, વાઘના નખ છે, સિંહનું ચામડું છે, ગેંડાનું ચામડું છે, મગરમચ્છ છે તો ભાઈ મગરમચ્છની ચામડીઓ છે. તો આવી અલગ અલગ વસ્તુઓ, પછી માછલીઓ છે તો ભાઈ માછલીઓના જે લીવર છે, આ બધી વસ્તુઓ ખૂબ કિંમતી કહેવાય. ઇન્ટરનેશનલ માર્કેટમાં એની કરોડો લાખોમાં કિંમત.
તો આવી જે તસ્કરી કરવામાં આવે, તસ્કરી એટલે શું કે ભાઈ કોઈ પણ દેશના જે કઈ પણ કસ્ટમ વિભાગ છે એની જાણ બહાર કોઈ પણ વસ્તુ એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવામાં આવે એને તસ્કરી કહેવાય, સ્મગલિંગ કહેવાય. તો આ સ્મગલિંગને પકડવા માટે ઇન્ટરનેશનલ પોલીસ દ્વારા એક મિશન શરૂ કરવામાં હતું જેનું નામ હતું ઓપરેશન થંડર 2025. શું નામ હતું? ઓપરેશન થંડર 2025. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે. ઇન્ટરપોલે વન્યજીવોની તસ્કરી સામે આ 134 દેશોને સામેલ કરીને આ અભિયાન શરૂ કરેલ છે, જેના પરિણામે મોટા પાયે જપ્તી અને હજારો જીવંત પ્રાણીઓનો બચાવ થયો. અને આનું પરિણામ પણ મળ્યું છે. ઘણા બધા એવા જે હોય તસ્કરો જેને પકડ્યા છે અને એમના પાસેથી પ્રાણીઓ છે અને જીવંત પ્રાણીઓ અને એમની જે કઈ પણ વસ્તુઓ છે બધું જપ્ત કરવામાં આવ્યું છે. એટલે જરૂરી છે, બરોબર ને, કે ભાઈ મૂંગા જીવ છે એનો જીવ લેવાનો આપણને કોઈ હક નથી. 6થો રાષ્ટ્રીય EMRS કલ્ચરલ એન્ડ લિટરસી ફેસ્ટ કલા ઉત્સવ ઉદ્ભવ 2025 ક્યાં યોજાય? EMRS એટલે કે ભાઈ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ. ઓકે, તો એમનો રાષ્ટ્રીય આ કલ્ચરલ એટલે કે ભાઈ સાંસ્કૃતિક અને સાહિત્યને લગતો આ ફેસ્ટિવલ કઈ જગ્યાએ યોજાનો છે? તો કે ભાઈ વડેશ્વરમ, ગુંટુર જિલ્લો, આંધ્રપ્રદેશમાં. શું આવશે? વડેશ્વરમ, ગુંટુર જિલ્લો, આંધ્રપ્રદેશ ખાતે યોજાય છે. યસ. તો આદિજાતિ બાબતોના મંત્રાલયના નેસ્ટના હેઠળ આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના વડેશ્વરમ ખાતે આ યોજાયેલ છે. ઓકે, ફિલ્મફેર OTT એવોર્ડ 2025 કયા શહેરમાં આપવામાં આવ્યા છે? ફિલ્મફેર OTT ઓવર ધ ટોપ આપણે જેને કહીએ કે ભાઈ શું છે કે ભાઈ યસ, તો આ OTT પ્લેટફોર્મ કે સીધું એપ્લિકેશન દ્વારા કોઈ પણ વસ્તુ રિલીઝ થાય છે, વેબ સિરીઝ છે, સોંગ છે, મૂવીઝ જે છે, ડોક્યુમેન્ટરીઝ જે છે, આ બધી વસ્તુઓ OTT ઉપર રિલીઝ થાય છે. તો આના સંદર્ભમાં પણ એક ટાઈપનું કન્ટેન્ટ છે, બરોબર ને, એન્ટરટેનમેન્ટને લગતું કન્ટેન્ટ છે, નોલેજને લગતું કન્ટેન્ટ છે. તો આ બાબતનું તાજેતરમાં જે OTT ફિલ્મ એવોર્ડ યોજાનો હતો મુંબઈ ખાતે યોજાનો હતો, બરોબર, કે હવે એ કેટેગરીમાં પણ અલગથી આપવામાં આવશે. ફિલ્મફેર છે ફિલ્મો બનાવવામાં જે કાંઈ પણ કેટેગરીઓના આધારે આપવામાં આવે, એવી રીતના OTT ઉપર જે કાંઈ પણ વેબ સિરીઝ આવે છે, મૂવીઝ આવે છે, બરોબર, બીજું કંઈ પણ કન્ટેન્ટ આવે છે, યસ, તો એના સંદર્ભમાં આ એવોર્ડ આપવામાં આવ્યો. અને આ એવોર્ડ તાજેતરમાં કઈ જગ્યાએ? મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું. જ્ઞાન ભારતમ મિશન કઈ સંસ્થાને ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદ ક્લસ્ટર નામ આપવામાં આવ્યું છે? તો આપણે આગળ વાત કરી શું આવશે? ભાઈ પતંજલિ યુનિવર્સિટી આવે. પતંજલિ યુનિવર્સિટી અંતર્ગત ક્લસ્ટર સેન્ટર નામ આપવામાં આવ્યું છે અને ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદિક ક્લસ્ટર બનેલ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. કૃષિ અને આબોહવા સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે નાબાર્ડ દ્વારા કયું ભંડોળ સ્થાપવામાં આવ્યું છે? તો નાબાર્ડ જે છે મુખ્ય સંસ્થા શું છે? ભાઈ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એટલે કે ભાઈ ગ્રામીણ વિકાસ અને ખેતીને લગતી કામ કરતી બેંક છે, રાષ્ટ્રીયકૃત બેંક છે. એમના દ્વારા એક ફંડ બહાર પડાવ્યું છે જેનું નામ છે નાબાર્ડ ગ્રીન ઇમ્પેક્ટ ફંડ અને નાબાર્ડ કાર્બન ફંડ. જેનો ઉપયોગ શું થશે કે જેનો ઉપયોગ ક્લાઇમેટ, બરોબર ને, આબોહવા પરિવર્તનને રોકવા માટે થશે અને જે કાંઈ પણ વાતાવરણીય પ્રદૂષણ થયું હોય એને ઘટાડવા માટે થશે. ઓકે, યસ. નેક્સ્ટ છે હુરુન ઇન્ડિયાના ટોચના 200 સ્વનિર્મિત ઉદ્યોગ સાહસિકોમાં ધ મિલેનિયા 2025 ની યાદીમાં ટોચ પર કોણ છે? તો યાદ રાખજો, અહીંયા ટોચ પર છે દીપેન્દર ગોયલ. દીપેન્દર ગોયલને તમારે યાદ કરવા હોય તો તમે ઓનલાઈન તમે યાદ કરી શકો છો, બરોબર, યસ. એમના દ્વારા ઝોમેટો કરીને એપ્લિકેશન છે, યસ, ઓકે, એના સંદર્ભમાં યાદ કરી શકો. નેક્સ્ટ છે માર્ચ 2027 સુધીમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા સરકારે કેટલી રાખવાનું લક્ષ્ય કર્યું? યસ, તો જન ઔષધિ કેન્દ્ર જેનો મુખ્ય ઉદ્દેશ્ય આ જે કાંઈ પણ દવાઓ છે સસ્તા ભાવે મળી રહે, બરોબર ને. પ્રાઇવેટ તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ કે એના મેડિકલ સ્ટોરમાં જાઓ એટલે 3-4 હજારની દવાઓ તમારે સામાન્ય બીમારીમાં થઈ જાય. જ્યારે અહીંયા તો શું છે કે ભાઈ જન ઔષધિ કેન્દ્રમાં તમને 30% થી લઈ અને 70% સુધી ડિસ્કાઉન્ટમાં તમને દવાઓ મળે છે. સરખી જ દવાઓ મળે છે, સરખી ગુણવત્તાની જ દવાઓ મળે છે, કોઈ પણ બાંધછોડ નથી, બરોબર છે. તો આવા જે જન ઔષધિ કેન્દ્રો છે જે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે, તો એની સંખ્યા વધારીને કેટલી 25,000 સુધી કરવામાં આવે. સરકારે એમ કીધું કે ભાઈ દેશમાં આપણે હજી જન ઔષધિ કેન્દ્રો વધારવા પડશે, કારણ કે લોકો ઘણા બધા બીમાર છે. તમારે જોવું હોય તો એક વખત સિવિલ હોસ્પિટલમાં આંટો મારો, ખબર પડે કે ભાઈ જો તમારે કોઈ પણ શારીરિક બીમારી નથી તો ભગવાનનો ઉપકાર માનજો. કારણ કે ઘણા લોકો છે એમની આ કાળી મહેનતની મજૂરીની જે કમાણી હોય ને એ ક્યાં જતી રહે છે? એ દવાખાનામાં જતી. તો એવું ના થાય એટલા માટે નવા 25,000 સુધીનો આ આંકડો લઈ જવાનો છે કે ભાઈ આપણે ટોટલ કેટલા 25,000 સુધી થવા જોઈએ જન ઔષધિ કેન્દ્ર. ઓકે, નેક્સ્ટ છે IPL 2026 ના મિની ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે કોણ ઉભરી આવ્યું? કેમરોન ગ્રીલ છે, લિયમ લિવિંગસ્ટોન છે, મસ્તીચા પથિરાણા છે, ગ્લેન મેક્સવેલ છે. તો કેમરોન ગ્રીન આવશે. અહીંયા તમારો જવાબ શું છે? કેમરોન ગ્રીન આવશે.
જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે અને એમના દ્વારા શું છે કે ભાઈ સૌથી વધારે યસ ઓલરાઉન્ડર છે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઓલરાઉન્ડર છે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા 25.20 કરોડમાં એમને ખરીદવામાં આવેલ છે. ઓકે યસ. દેહરાદૂન સ્થિત ભારતીય લશ્કરી એકેડમીમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ? તો દેહરાદૂનમાં ભારતીય ઇન્ડિયન મિલિટરી એકેડમી આવેલ છે, યસ IMA, અને એમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા કોણ છે? તો યાદ રાખજો સાઈ જાદવ છે. સાઈ જાદવ જે છે એ મહિલા સૌ પ્રથમ છે કે જેમણે આ મિલિટરી એકેડમીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને 93 વર્ષથી જે કે ફક્ત પુરુષો સ્નાતક થાય છે તે રેકોર્ડ તોડ્યો છે અને પ્રથમ મહિલા બનેલા છે સાઈ જાદવ. બરોબર. ટેરિટોરિયલ આર્મીમાં એમને લેફ્ટનન્ટ તરીકે કમિશન મળ્યું છે, એટલે કે ભાઈ એમનું જે અપોઇન્ટમેન્ટ છે લ્યુટનન્ટ તરીકે થયેલ છે. ઓકે યસ. ભારતે સત્તાવાર મુસાફરીને સરળ બનાવવા માટે કયા દેશ સાથે દ્વિપક્ષીય વિઝા માફી કરાર કર્યો છે? યુએઈ, ઓમાન, સાઉદી અરેબિયા, કતર. વિઝા માફી કરાર અંતર્ગત શું છે કે ભાઈ બંને દેશોએ પોતાના ટ્રાવેલર્સ છે, બરોબર ને, પ્રવાસીઓ છે, એમને વધારે પ્રમાણમાં આવે અને વધારે પ્રમાણમાં સુવિધાઓ મળે એના માટે હસ્તાક્ષર કર્યા છે અને એ આવશે સાઉદી અરેબિયા. શું આવશે? યસ, સાઉદી અરેબિયા અને ભારત સાથે કરાર થયેલા છે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ સાઉદી અરેબિયાએ રિયાદમાં દ્વિપક્ષીય કરારમાં માફી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારત સાઉદી અરેબિયા સાહિત્ય વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ હેઠળ રાજદ્વારી વિશેષ અને સત્તાવાર પાસપોર્ટ ધારકોને પરસ્પર ટૂંકા રોકાણ વિઝા આપે છે. અને બીજું કેવું છે કે ભાઈ આમાં જે સ્પેશિયલ પાસપોર્ટ, ઓફિશિયલ પાસપોર્ટ વાળા હોય એમને ટૂંકા સમયગાળા માટે વિઝા મુક્તિ આપે છે કે ભાઈ એમને વિઝા માટે એપ્લાય નહીં કરવું પડે. જે કાંઈ પણ ઓથોરિટી હોય ઇન્ડિયન, જે આપણે કે ભાઈ ઇન્ડિયન એમ્બેસીના અધિકારી હોય કે ભાઈ ભારત સરકારના અધિકારીઓ છે, ટૂંકા સમયગાળા માટે સાઉદી અરેબિયા જાય છે, મતલબ કે ભાઈ 1-2 દિવસ માટે, તો એમને વિઝા ફી માંથી પસાર નહીં થવું પડે, એમને આસાનીથી શું છે કે ભાઈ વિઝા મળી રહેશે. યસ. ઓકે, તો એ વસ્તુ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ જોઈએ, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચ, એટલે કે ભાઈ રાષ્ટ્રીય કાઉન્સિલ છે શેના માટે? એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ માટે. એના 11મા ડિરેક્ટર જનરલ કોણ બનેલા છે? તો અહીંયા જવાબ આવશે સુરેશ ગોયલ આવશે. ઓકે, કોણ આવશે? સુરેશ ગોયલ આવશે. યસ. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ના કોણ બનેલ છે? તો સુરેશ ગોયલ બનેલ છે. યસ. સંસ્થા છે, બરોબર ને, આર્થિક જે કઈ પણ સંશોધનો થતા એના બાબતમાં રિસર્ચ કરતી. ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલા કયા IIT નું સેન્ટર ફોર રિસ્પોન્સિબલ AI પ્રી સમિટ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું? તો આ જે AI ઇમ્પેક્ટ સમિટ બનવાની છે એની પહેલા એનું આયોજન રિહર્સલ ટાઈપનું થઈ રહ્યું છે. કઈ જગ્યાએ? તો કે IIT મદ્રાસ ખાતે. ઓકે યસ. તો IIT મદ્રાસ ખાતે એનું પ્રી સમિટનું આયોજન થશે. યસ. ઓકે, અને આ જે સમિટ છે ફેબ્રુઆરીમાં થવાની છે. યસ. તો IIT મદ્રાસે સેન્ટર ફોર રિસ્પોન્સિબલ AI એટલે કે ભાઈ CERAI ઇન્ડિયા AI મિશનના સહયોગથી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલા પ્રી સમિટ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે, જે નૈતિક અને સમાવિષ્ટ AI શાસન પરના ભારતના ધ્યાનને પ્રકાશિત કરે છે. ઓકે, ભારતનું પ્રથમ સમર્પિત વન યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? એટલે કે ભાઈ ફોરેસ્ટ યુનિવર્સિટી, બરોબર ને. યસ. કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે? તો આ સ્થાપવામાં આવશે ઉત્તર પ્રદેશ ખાતે. બરોબર. યસ. તો ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે આ પ્રથમ સ્પોન્સર્ડ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે, જે વન સંવર્ધન, વન્યજીવ અને પર્યાવરણીય વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં 2024માં 50 કરોડની સમર્પિત બજેટ ફાળવણી કરવામાં આવી. ડેઝર્ટ સાયક્લોન 2025 કવાયત, બરોબર ને, ડેઝર્ટ સાયક્લોન 2025 જે એક્સરસાઇઝ છે કયા બે દેશો વચ્ચે થઈ? જો આવા તમને રેલવેમાં પ્રશ્નો બહુ પૂછે છે, જે કાંઈ પણ છે. ડિફેન્સમાં તમને શું પૂછે ખબર? એક તો ભાઈ MOU પૂછે કે ભાઈ કયા બે દેશ વચ્ચે MOU છે. આ સિવાય એક્સરસાઇઝ પૂછે, આ સિવાય ઓપરેશન્સ પૂછે. ઓકે, આપણે MOU જોયા, બ્રુનેઈ સાથે MOU થયા છે. એક્સરસાઇઝ આપણે આ પ્રશ્ન આવી ગયો છે અને ઓપરેશનની પણ વાત કરી. ઓપરેશન સાગરબંધુ જે શ્રીલંકા સાથે ચલાવવાનું. તો આમના તમને ડિફેન્સના પ્રશ્ન આવા પૂછે. પછી કોઈ દેશ સાથે યુદ્ધ કે માથાકૂટ ચાલતી હોય તો એના બાબતના પ્રશ્ન આવે, પરંતુ મુખ્યત્વે તમને આ 3 કેટેગરીમાં પ્રશ્નો વધારે પૂછશે. ઓકે, તો અહીંયા આ જે ડેઝર્ટ સાયક્લોન છે કોની વચ્ચે? ભારત અને UAE વચ્ચે. ઓકે, યસ. ભારતનો પ્રથમ વન્યજીવ સુરક્ષિત રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્યાં શરૂ કરવામાં આવશે? તો ભાઈ NH45 જે છે ત્યાં શરૂ કરવામાં આવશે. મહારાષ્ટ્ર થી છત્તીસગઢને જોડે છે, બરોબર. સોરી, મધ્યપ્રદેશ થી છત્તીસગઢને જોડે છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મધ્યપ્રદેશમાં NH45 પર ભારતનો પ્રથમ વન્યજીવ સુરક્ષિત માર્ગ શરૂ કર્યો છે, જેમાં ટેબલ ટોપ લાલ ચિહ્નોનો ઉપયોગ કરીને પ્રાણીઓ વાહનની અથડામણની ઘટનાઓ સાથે પર્યાવરણીય સંવેદનશીલ માળખાગત ફેરફારોની વાત કરવામાં આવી છે. મતલબ હવે મધ્યપ્રદેશ થી છત્તીસગઢ જતો આજે રસ્તો છે NH45, એના અંતર્ગત શું નક્કી કરવામાં આવ્યું છે કે એવા અલગ અલગ તમને સાઇન બોર્ડ મૂકવામાં આવશે કે ભાઈ અહીંયા તમે ધીમી વાહન ચલાવો કે અહીંયા વ્યવસ્થિત વાહન ચલાવો. આગળ આ પ્રકારના પ્રાણીઓ આવે છે તો ભાઈ એની રક્ષણ માટે તમારા બારીઓના દરવાજા અને બારીઓના કાચ બંધ રાખો, કે જેથી કરીને શું છે કે ભાઈ પ્રાણી છે માણસ ઉપર હુમલો ન કરે અને માણસ પેનિક ન થઈ જાય. ખરેખર કેવું હોય કે ભાઈ બંનેને એકબીજાના ગભરામણની સ્થિતિ થાય એટલે શું છે કે ભાઈ પ્રાણી હુમલો કરી દે, પ્રાણીને પોતે અસુરક્ષિત મહેસૂસ કરે અને હુમલો કરે, અને વ્યક્તિને તો ડર લાગવાનો છે, કારણ કે સિંહ, વાઘ, ચિત્તા, દીપડા સામે આવે તો પછી ડર જ લાગે ને. તો આવી વસ્તુ ન થાય એટલા માટે અલગ અલગ ટેબલ ટોપ લાલ ચિહ્નો મૂકવામાં આવશે અને કહેવામાં આવશે કે ભાઈ અહીંયા આ પ્રાણી છે, તમારે આ પ્રમાણેની સેફટી રાખવાની, જેથી કરીને તમને અને જે તે પ્રાણીને નુકસાન ન થાય. ઓકે, તો મધ્યપ્રદેશમાં આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ વસ્તુ શરૂ કરવામાં આવી છે, જેને ખરેખર કહી શકાય કે ભાઈ ખૂબ સારી બાબત છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કતરના દોહામાં આયોજિત સમારોહમાં બેસ્ટ ફિફા ખેલાડીનો એવોર્ડ કોને મળશે? ફિફા ફૂટબોલના સંદર્ભમાં છે તો ભાઈ ઉસ્માન ડેમ્બેલને મળે છે. ઓકે, ઉસ્માન ડેમ્બલ છે એને બેસ્ટ મેલ ફૂટબોલ પ્લેયરનો એવોર્ડ મળે છે ફિફા દ્વારા. યસ, અને દોહામાં આનું આયોજન હતું. તો દોહા સમારોહમાં ફ્રાન્સના ઓસ્માન ડેમ્બલને ફિફા પુરુષ ખેલાડી તરીકે એવોર્ડ મળે છે, જ્યારે સ્પેનના આઇટાના બોનમેટી. બરોબર, મહિલા ખેલાડી કોણ છે તો કે ભાઈ સ્પેનના છે આઇટાના બોનમેટી. પુરુષ ખેલાડીમાં કોણ છે? ઓસ્માન ડેમ્બેલ છે, જે ફ્રાન્સથી છે, અને આ છે ક્યાંના છે? યસ, સ્પેન થી છે મહિલા આઇટાના બોનમેટી, અને પુરુષ કોણ છે? ઓસ્માન ડેમ્બેલ, જેમને બેસ્ટ ફિમેલ અને બેસ્ટ મેલ ફિફા એવોર્ડ મળેલ છે. ફુફા નહીં, બરોબર. યસ, ફિફાનું પૂરું નામ શું થાય? ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. બરોબર, સ્વિટ્ઝરલેન્ડની સંસ્થા છે, એમનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડ છે, અને વૈશ્વિક લેવલે ફૂટબોલને પ્રમોટ કરતી, વર્લ્ડ કપનું આયોજન કરતી સંસ્થા છે. યસ, ઓકે, જેવી રીતના IC છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એવી રીતના. યસ, તો મિસ્ટર રામવનજી સુતાર, જેનું તાજેતરમાં અવસાદ થયું, તેઓ કયા પ્રતિષ્ઠિત સ્મારકના ડિઝાઇનર હતા? એમણે તાજમહેલ બનાવ્યો હતો, ઇન્ડિયા ગેટ બનાવ્યો હતો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે પછી ગેટવે ઓફ ઇન્ડિયા? તો યાદ રાખજો, મિસ્ટર રામવનજી સુતાર છે એ તાજેતરમાં એમનું અવસાન થયું છે. એ 100 વર્ષનું આયુષ્ય ભોગવીને અવસાન પામ્યા છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, બરોબર ને, વિશ્વનું સૌથી ઊંચું સરદાર સાહેબનું જે આપણે કહીએ કે ભાઈ સ્ટેચ્યુ બનાવ્યું છે, તે કોણે બનાવ્યું છે? મિસ્ટર રામવનજી સુતાર છે, એમનો મેઇન આઈડિયા, એટલે ટૂંકમાં એમના દ્વારા આર્કિટેક્ચર મેઇન હતા. ઓકે, યસ. અને બીજી વસ્તુ તમારે એ કહેવાનું કે ભાઈ આની હાઈટ કેટલી છે? તમારે જવાબ આપવાનો છે કે ભાઈ આની હાઈટ કેટલી છે અને શા માટે એટલી છે. માનો કે તમે એમ કહો કે સાહેબ આની હાઈટ 300 મીટર છે, તો શા માટે 300 મીટર છે તમારે કહેવાનું, બરોબર છે. એ તમને હોમવર્ક છે કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે જેના ચીફ આર્કિટેક્ચર આપણે કહી શકાય કે મિસ્ટર રામવનજી સુતાર છે, એમનું અવસાન થયું, તો એ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની હાઈટ કેટલી છે અને શા માટે એટલી, એ તમારા કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. આ બીજું હોમવર્ક થયું. યસ, નેક્સ્ટ જોઈએ, કઈ સંસ્થાએ વિશ્વ સમાનતા અહેવાલ 2026 રજૂ પાડ્યો છે? તો આ રજૂ પાડનાર છે ઇન્ટરનેશનલ વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ છે, બરોબર. તો વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ છે, એમના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, અને અલગ અલગ દેશોમાં જે કાંઈ પણ આર્થિક અસમાનતા છે એના સંદર્ભમાં આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. ICG જહાજ અમૂલ્ય કયા વર્ગનું જહાજ છે? તો અમૂલ્ય જે છે એ અદમ્ય વર્ગનું જહાજ છે, બરોબર. આ સિવાય એમાં બીજા 6 જહાજ છે જેની આપણે વાત કરીએ. તો આ ICG એટલે કે ભાઈ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેસલ, બરોબર ને. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે વેસલ છે એ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નવી પેઢીનું ફાસ્ટ પેટ્રોલ વેસલ છે. ઓકે, યસ. તો એમાં 6 છે, બરોબર. યસ, અદમ્ય છે, પેલું છે અદમ્ય છે. પછી બીજું શું છે? યસ, અક્ષય છે. આ ત્રીજું શું આવ્યું? અમૂલ્ય આવ્યું. પછી અચલ છે અને અટલ છે. આ 6 આવવાના છે. 1 2 3 4 5, યસ, 5 આવવાના છે. તો આમાંથી 3 આવી ગયા છે, હજી 2 આવશે, અચલ અને અટલ. ઓકે, યસ. તો આવી રીતના 5 અલગ અલગ શું છે ભાઈ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ને ફાસ્ટ પેટ્રોલ વેસલ આપવાના છે, કે દરિયાઈ જે કાંઈ પણ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવાની હોય, જે કાંઈ પણ દરિયાઈ ટ્રાફિક મેનેજમેન્ટ હોય, દરિયાઈ સુરક્ષા હોય, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શું છે કે ભાઈ આ વસ્તુ કરવામાં આવે.
તો આ ત્રીજું જહાજ છે. હજી બીજા 2 જહાજ આવશે, બરોબર. યસ, INS અટલ, યસ, ICG અટલ અને ICG અચલ. ઓકે. ભારતનું પ્રથમ વ્યાપારી પરમાણુ ઉર્જા મથક કયું છે? સૌ પ્રથમ ભારતનું વ્યાપારી એટલે કે કોમર્શિયલ એટમિક પાવર સ્ટેશન કયું છે? કલ્પક્કમ, રાવતભાટા, તારાપુર કે પછી કુડનકુલમ? તો અહીંયા તમારો જવાબ આવશે તારાપુર, મહારાષ્ટ્ર. ઓકે, કલ્પક્કમ તમિલનાડુ નહીં. સૌ પ્રથમ પૂછ્યું તો સૌ પ્રથમ કયું આવશે? તારાપુર આવશે, મહારાષ્ટ્ર. ઓકે, જસ્ટ નેક્સ્ટ જોઈએ. મહારાષ્ટ્રમાં તારાપુર પરમાણુ વીજ મથક ભારતનું પ્રથમ વ્યાપારી પરમાણુ વીજ મથક હતું, જે 1969 માં કામગીરી હતી. બનેરઘટ્ટા બાયોલોજીકલ પાર્ક તાજેતરમાં કયા દેશમાંથી કાળા ટોપી વાળા કેપુચીન વાંદરાઓ આયાત કર્યા છે? તો બનેરઘટ્ટા બાયોલોજીકલ પાર્કમાં આ કેપુચીન વાંદરાઓ ક્યાંથી મંગાવવામાં આવે છે? સાઉથ આફ્રિકાથી મંગાવવામાં આવે છે. યસ. સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 ની 10મી આવૃત્તિ માટે ટૂલ કિટ કોણે બહાર પાડી? તો સ્વચ્છ સર્વેક્ષણની 2025-26 ની 10મી આવૃત્તિ છે, એના માટે ટૂલ કિટ બહાર પાડનાર છે મિસ્ટર મનોહરલાલ. મનોહરલાલ ખટ્ટર કહો છો, મનોહરલાલ કહો છો, એમના દ્વારા આ વસ્તુ બહાર પાડવામાં આવી હતી. મતલબ કે ભાઈ આ જે કાંઈ પણ સ્વચ્છતા સર્વેક્ષણ થાય એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે, એપ્લિકેશન કઈ ઓપરેટ કરવાની થશે, એ બધી બાબતની વાત છે. ઓકે. તાજેતરમાં સમાચારમાં આવેલ GI ટેગ, બરોબર ને, શું છે? ઇન્ડી લાઇમ છે, કયા રાજ્યમાંથી મળે છે? તો આજે ઇન્ડી લાઇમ છે કર્ણાટકમાંથી મળે છે. એક પ્રકારનો શું છે? ચૂનો છે. યસ. તો જેને શું છે? GI ટેગ આપવામાં આવ્યું. નેક્સ્ટ જોઈએ. કયા દેશે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે શાળાઓમાં હેડ સ્કાર્ફ એટલે કે માથે જે દુપટ્ટો કે એવું બાંધે છે, બરોબર ને, આપણે બુકાની કહીએ, દુપટ્ટો કહીએ મુસ્લિમ ધર્મમાં, એના માટે શું હિજાબ શબ્દ વાપરવામાં આવે, બરોબર. અચ્છા, ને ટૂંકમાં જે માથે બાંધે, બરોબર, આખું પહેરેની વાત નથી. માથે જે કાંઈ પણ કવર કરવામાં આવે એ વસ્તુ કવર ન થાય એવું સૌપ્રથમ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે 14 વર્ષથી ઓછી ઉંમરની જે કાંઈ પણ દીકરીઓ હોય એના સંદર્ભમાં. તો આ ક્યાં કરેલ છે? ઓસ્ટ્રિયા દ્વારા કરવામાં આવ્યું છે. કોઈ પણ ધર્મના લોકો હોય, કોઈ પણ જાતિથી બિલોંગ કરતા હોય, 14 વર્ષથી ઓછીની ઉંમરની કોઈ પણ દીકરીઓ હોય, તેમણે હેડસ્કાર્ફ પહેરવાનો રહેશે નહીં. ઓકે. નેક્સ્ટ જોઈએ. સુપ્રીમ કોર્ટે કઈ યોજના હેઠળ એવો ચુકાદો આપ્યો હતો કે COVID-19 ફરજ બજાવતી વખતે મૃત્યુ પામેલ ડોક્ટરના પરિવારોને 50 લાખનો વીમો? તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સુપ્રીમ કોર્ટે કીધું કે જેટલા પણ ડોક્ટરો છે એમના અવસાન થયા છે તે એમના પરિવારોને આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના જે કાંઈ પણ ફંડ હોય એમાંથી 50 લાખનો વીમો મળવો જોઈએ. કારણ કે અલ્ટિમેટલી ભાઈ એ લોકોનું કલ્યાણ કરતા મૃત્યુ પામ્યા છે, લોકોની સારવાર કરતા મૃત્યુ પામ્યા છે, ફ્રન્ટલાઈન વોરિયર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, બરોબર. યસ. ફોર્બ્સ બિલિયનર્સ ઇન્ડેક્સ મુજબ $700 અબજની કુલ સંપત્તિને પાર કરનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ કોણ? સૌ પ્રથમ વ્યક્તિ કે ભાઈ જે ફોર્બ્સના રિપોર્ટ મુજબ કીધું કે ભાઈ $700 અબજ એમની કુલ સંપત્તિ કેટલી છે? $700 અબજ જેટલી છે. તો એ કોણ છે? ઇલોન મસ્ક છે. કોણ છે? મિસ્ટર મસ્ક છે, સૌથી વધારે સંપત્તિ મેળવનાર અમેરિકન વ્યક્તિ છે. યસ. ઓકે. તો ટેક અબજોપતિ ઇલોન મસ્ક દ્વારા $700 અબજની નેટવર્થને બતાવીને ઇતિહાસ રચ્યો છે. ફોર્બ્સ બિલિયનર્સ ઇન્ડેક્સ મુજબ મસ્કની નેટવર્થ $749 અબજ થઈ છે. આમાં કેવું હતું કે ભાઈ જે ડેલવેરની સુપ્રીમ કોર્ટ છે એમના દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો અને એની સંપત્તિમાં વધારો થયો. એમના જે સ્ટેક હતા, બરોબર ને, ટેસ્લામાં જે એના સ્ટેક હતા, સ્ટોક હતો, બરોબર, એમના શેર્સ હતા, એ ફરીથી એમને એલોકેટ કરવામાં આવ્યા કે જેથી કરીને ઉછાળો આવ્યો છે એમની સંપત્તિમાં અને ખૂબ વધારો થયો. યસ. નેક્સ્ટ જોઈએ આપણે કે મસ્કના 2018ના વળતર પેકેજ જેનું મૂળ મૂલ્ય $56 અબજ હતું તેને અગાઉ નીચલી અદાલતે અગમ્ય કારણે રદ કર્યું હતું. તે પાછું વધી ગયું છે એટલે એમની સંપત્તિ વધી ગઈ છે. કઈ અવકાશ એજન્સીએ મંગળ ગ્રહની પરિક્રમા કરી રહેલા માવેન અવકાશયાન સાથે સંપર્ક તૂટી ગયો હોવાની જાણ કરી? તો માવેન નામનો એક છે, બરોબર છે, અવકાશયાનમાં છોડવામાં આવ્યું હતું, સ્પેસ છે, અને કોના દ્વારા? નાસા દ્વારા છોડવામાં આવ્યું. તો ભાઈ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસા છે, અમેરિકાની શું છે? ઇન્ટરનેશનલ સ્પેસને લગતા કામકાજ કરતી સંસ્થા છે. અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ આપણો જે માવેન કરીને માર્સ, બરોબર ને, માર્સની ઉપર જે આપણે વ્હીકલ મોકલાવેલું હતું એની સાથેનો કોન્ટેક્ટ તૂટી ગયો છે કે જેથી કરીને હવે આપણે આ બીજું મોકલવું પડશે તો સંપર્ક બનાવવા માટે પ્રયત્નો કરે. પરંતુ કેવું હોય કે ભાઈ આવા કોઈ પણ ન્યૂઝ થાય ને તો એમને ઓફિશિયલી એક વખત ન્યૂઝ આપવા પડે છે, જાહેર કરવું પડે કે જેથી કરીને સરકારને તેમજ અન્ય દેશના જે કાંઈ પણ લોકો છે, જે કાંઈ પણ સંસ્થાઓ છે એમને ખ્યાલ આવે. જે એમના કોઈ પણ પ્રયત્નો થકી મળતો હોય તો ફરીથી કોન્ટેક્ટ થઈ શકે એ પ્રયત્નો થાય એટલા માટે. ઓકે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે. હવે આપણે ભારતના ઇન્ડેક્સ જોઈએ. જો તમને આવા ભારતના અમુક ઇન્ડેક્સ પણ પૂછે
તો આપણે ઇન્ડેક્સ જોઈએ અમુક કે જેમાં ભારત છે ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યું છે. તો પેલો આવ્યો છે બ્લુમબર્ગે વિશ્વના સૌથી ધનિક પરિવારો 2025 નો રિપોર્ટ કર્યો, જેમાં ભારતનો અંબાણી પરિવાર છે કેટલામાં 8મા ક્રમે છે. વોલ્ટન પરિવાર છે પ્રથમ ક્રમે છે. આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો 67મો ક્રમ છે અને યુએઈ નો પહેલો છે. ગ્લોબલ એઆઈ વાઇબ્રન્સી ટૂલ, બરોબર, ગ્લોબલ એઆઈ વાઇબ્રન્સી ટૂલ 2025 અંતર્ગત સ્ટેનફોર્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત, જેમાં ભારતને 3જો ક્રમ મળે છે. યસ. મહિલા શાંતિ અને સુરક્ષા પુરસ્કારમાં ભારતનો 131મો ક્રમ છે, જ્યારે ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. કે ભાઈ મહિલાઓને શાંતિથી અને સુરક્ષાથી આગળ વધવા માટે ભારતમાં કેટલામાં ક્રમે છે? તો કે ભાઈ 180 જેવા દેશો હતા, એમાં ભારતનો 131મો ક્રમ છે. મતલબ કે ભારતમાં હજી સ્થિતિ સુધારવાની ખૂબ જરૂર છે, બરોબર. અને ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. નેક્સ્ટ છે સિપરી, બરોબર ને. યસ, સિપરી સંસ્થા છે ઇન્ટરનેશનલ સ્પેસ, બરોબર ને, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ, એમના દ્વારા 100 શસ્ત્ર ઉત્પાદક અને લશ્કરી સેવાઓ કંપનીઓનો અહેવાલ છે. એમાં ભારતનો ક્રમ કેટલામો છે? 44મો છે. યસ. અને લોકહીડ માર્ટિન એ અમેરિકન છે સંસ્થા, એનો કેટલામો ક્રમ છે? પહેલો નંબર છે. યસ. તો સૌથી વધારે શસ્ત્ર ઉત્પાદકોમાં અમેરિકા પ્રથમ ક્રમે છે, ભારત 44મા ક્રમે છે. પછી એશિયા પાવર ઇન્ડેક્સની 7મી આવૃત્તિ લોન્ચ કરવામાં આવી, જેમાં ભારત 3જા ક્રમે આવ્યું છે. યસ. એશિયા પાવર ઇન્ડેક્સ કોના સંદર્ભમાં છે? તો કે સાહેબ આ પાવર ઇન્ડેક્સ છે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ પ્લસ જે કાંઈ પણ ડિફેન્સ સુવિધાઓ છે એમાં સશક્ત દેશોમાં ભારતનો ક્રમ 3જો આવે છે, જ્યારે પ્રથમ ક્રમે શું આવે છે? અમેરિકા આવે છે. ઓકે. કઈ ભારતીય પુરુષ ડબલ્સ જોડી બીડબ્લ્યુએફ, બરોબર ને, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન, યસ, તો આ ટૂર ફાઇનલ્સમાં 2025માં ભારત તરફથી મેડલ જીતનાર પ્રથમ ટીમ બની છે. તો ટીમ આવશે સાત્વિક સાંઈરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટી. ઓકે. યસ. સાત્વિક સાંઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી. યસ. તો એ બીડબ્લ્યુએફ માં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટીમ છે. બીડબ્લ્યુએફ એટલે ભાઈ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન. 2025ની 8મી આવૃત્તિમાં કુલ 29 ટુર્નામેન્ટનો સમાવેશ થયો હતો. તેઓ બીડબ્લ્યુએફ ટૂર ખાતે જીતનાર, બરોબર ને, મેડલ જીતનાર, ફાઇનલ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષની જોડી બનેલ છે. યસ. 2018માં પીવી સિંધુના ગોલ્ડ પછી બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલમાં આ બીજો મેડલ આવેલ છે, કે ફાઇનલ સુધી પહોંચ્યા હોય અને મેડલ મેળવ્યો હોય. તો આ બીજી વાર, પહેલી વાર પીવી સિંધુ દ્વારા જીતવામાં આવ્યો હતો. મહિલા ખેલાડી છે, બેડમિન્ટન ખેલાડી, ખૂબ સારું રમે છે, બરાબર. અને બીજી વખત આ જે ટીમ છે પુરુષ ડબલ્સની ટીમ, એમના દ્વારા જીતવામાં આવ્યો. જે સાત્વિક સાંઈરાજ રંકી રેડ્ડી. ઓકે. નામ ભૂલવાનું નથી, થોડુંક મોટું છે પરંતુ યાદ રાખવાનું છે. યસ. હવે આપણે અમુક પુરસ્કારો અને વિજેતાઓ સંબંધમાં ચર્ચાઓ કરીએ તો એ જોઈ લઈએ. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં વિજેતા આલિયા ભટ્ટ બનેલ છે, બરોબર. જે ગોલ્ડન ગ્લોબ હોરાઇઝન એવોર્ડ કોને મળેલ છે? આલિયા ભટ્ટને મળેલ છે. નેક્સ્ટ છે શ્રેષ્ઠ ડોમેસ્ટિક એરલાઇનમાં ઇન્ડિયન એરલાઇનની એર ઇન્ડિયા છે, એમને મળેલ છે. પછી બેસ્ટ ફિફા પુરુષ ખેલાડીમાં આપણે આગળ વાત કરી ઓસ્માન ડેમ્બેલ છે, અને મહિલા ખેલાડીમાં સ્પેનના આઇટાના બોનમાટી છે. પછી ગેડેઝ ગેવેલ એવોર્ડ ભારતીય સેનાના કર્નલ પ્રતિક રોયને આપવામાં આવ્યો છે, ગેડેઝ ગેવેલ એવોર્ડ. ઓકે. નેક્સ્ટ છે ઓમાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ફર્સ્ટ ક્લાસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓમાન સુલતાન હૈથમ બિન તારીફ દ્વારા કોને આપવામાં આવ્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. IEEE સ્ટાન્ડર્ડ એસોસિએશન કોર્પોરેટ એવોર્ડ 2025 સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ ખાતે આપવામાં આવ્યો છે, એટલે કે ભાઈ સી ડોટને આપવામાં આવ્યો છે IEEE સ્ટાન્ડર્ડનો એવોર્ડ. 7મા ETBFSI, બરોબર, એક્સલર એવોર્ડ્સમાં બેન્કિંગમાં જનરેટિવ એઆઈના ઉપયોગમાં કોને આપવામાં આવ્યું છે? તો ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કે ભાઈ જનરેટિવ એઆઈ ઇનોવેશનના ઉપયોગ થકી બેન્કિંગમાં શ્રેષ્ઠતા મેળવવામાં કોણ છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પછી સલમાન ખાન ધ સુલતાન ઓફ બોલિવૂડ, આ બાયોગ્રાફી છે, કોણે લખેલી છે? મોહર બાસુ છે, રાજીવ મસંદ છે, અનુપમા ચોપરા છે, શુભા ગુપ્તા છે, બરોબર ને. અભિનેતા સલમાન ખાન કે જેમને ધ સુલતાન ઓફ બોલિવૂડ તરીકે ઓળખાવ્યા છે. તો આ જે બાયોગ્રાફી લખનાર છે એમનું નામ છે મોહર બાસુ, બરોબર. મોહર બાસુ છે, એમણે સલમાન ખાનના જીવન ઉપર આ પુસ્તક લખેલ છે. યસ. એમનું જીવન છે, એમના ફિલ્મો છે, બધી બાબતોની વાત કરી છે. યસ. ગ્રીનફિલ્ડ પીએમ મિત્ર પાર્ક યોજના 5567 કરોડના વિગતવાર પ્રોજેક્ટ માટે કયા ભારતીય રાજ્યોમાં છે? તો 3 રાજ્યો અહીંયા યાદ રાખવાના. પીએમ મિત્ર પાર્ક ખાસ કોના માટે છે? ટેકનોલોજીના સંદર્ભમાં, ટેક્સટાઇલના સંદર્ભમાં છે. યસ.
ટેક્સટાઇલ રિસર્ચ અને ઇનોવેશન માટે પીએમ મિત્ર પાર્ક અંતર્ગત શું છે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભા કરો. નામ શું છે પીએમ મિત્ર સ્કીમ. પીએમ યસ તો આ પીએમ મિત્ર સ્કીમ અંતર્ગત શું છે કે ભાઈ આ મિત્ર પાર્કની સ્થાપના કરવામાં મતલબ કે ભાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને લગતો આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. તો ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં આ 3 રાજ્યોમાં પ્રોજેક્ટ કાર્યરત છે. કયા ભારતીય ફૂટબોલ ક્લબે 2025ની પ્રથમ SAFF સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન મહિલા ક્લબ ચેમ્પિયનશિપ જીતી લીધી? સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન જેને SAFF કહે છે. ઓકે, તો આ કોના દ્વારા જીતવામાં આવ્યું છે? પૂર્વ બંગાળ. યસ, પૂર્વ બંગાળ ફૂટબોલ ક્લબ દ્વારા જીતવામાં આવ્યું છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે જવાબ શું આવશે તમારો? ઈસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબ. ઓકે, વેસ્ટ બંગાળ નહીં, શું છે? ઈસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબ દ્વારા જીતવામાં આવ્યું છે. યસ, તો ભારતના પૂર્વ બંગાળ ફૂટબોલ ક્લબે પ્રથમ આ દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન મહિલા ચેમ્પિયનશિપ જીતી લીધેલી છે. પૂર્વ બંગાળ ફૂટબોલ ક્લબે ફાઇનલ મેચમાં નેપાળના આર્મ્ડ પોલીસ ફોર્સને હરાવીને આ કરેલ છે. ફાઇનલ નેપાળમાં કાઠમંડુમાં દશરથ સ્ટેડિયમ ખાતે યોજાણી હતી. કે ફાઇનલ ક્યાં યોજાણી હતી? કે ભાઈ નેપાળના કાઠમંડુના દશરથ સ્ટેડિયમ ખાતે યોજાણી. નેક્સ્ટ જોઈએ આપણે અમુક પુસ્તકોના સંદર્ભમાં પ્રશ્નો પૂછે છે. તે પુસ્તકો જોઈ લઈએ. ચુનૌતિયા મુજબ પસંદ હે. ય નથી, આ ચુ છે, બરોબર? ચુનૌતિયા. યસ, ચુનૌતિયા મુજબ પસંદ હે. ચુનૌતિયા આમ નો લખાય, આમ લખાય. તો ચુનૌતિયા મુજબ પસંદ હે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત છે. લેખક કોણ છે? પંકજ જાની છે, અશોક દેસાઈ છે અને વિનય જોશી છે. આ સિવાય આ આનંદીબેન પટેલ એ જ છે કે ભાઈ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા, બરોબર ને? 2015માં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? આનંદીબેન પટેલ હતા. તો એના સંદર્ભમાં પુસ્તક લખાયેલું છે. પુસ્તકનું નામ છે ચુનૌતિયા મુજબ પસંદ હે અને પંકજ જાની દ્વારા લખવામાં આવ્યું છે. નેક્સ્ટ પુસ્તક છે ફ્રોમ હોમ ટુ હાર્ટલેન્ડ ધ સ્ટોરી ઓફ ધ સૌરાષ્ટ્ર. તો સૌરાષ્ટ્રની સ્ટોરી લખી છે ફ્રોમ હોમ ટુ હાર્ટલેન્ડ, અનિતા રાજરાજન અને વિશ્વજીત બાલાસુબ્રમણ્યમ. ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર, તો શિખર ધવન દ્વારા લખવામાં આવ્યું છે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર, બરોબર ને? એમણે ધ વન કરીને પુસ્તક લખેલું છે. અને શિખર ધવન જે છે એ ભારતીય ક્રિકેટ ટીમમાં અન્ય કયા નામથી ઓળખાતા? આનું અન્ય શું નામ હતું એ તમારે લખવાનું છે, બરોબર છે? યસ, તો શિખર ધવન. ઓકે, આનું ઉપનામ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. એમણે પુસ્તક લખ્યું છે પોતાના જીવન ઉપર, ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર કરીને. યસ, નેક્સ્ટ શું છે? યસ, મોહન એન્ડ મોહમ્મદ એ મેઘનાથ દેસાઈ દ્વારા લખવામાં આવ્યું છે, જેમાં મોહનદાસ ગાંધી અને મોહમ્મદ અલી જીણા, બરોબર ને? બંને જે તે સમયના ક્રાંતિકારીઓ હતા, બરોબર? ભારતના આપણે રાષ્ટ્રપિતા તરીકે જેમ મોહનદાસ ગાંધીને ઓળખીએ છીએ, ગાંધીજી, એવી રીતના પાકિસ્તાનના રાષ્ટ્રપિતા તરીકે મોહમ્મદ અલી જીણાને ઓળખવામાં આવે છે. તો એમના જે છે એ પુસ્તક લખેલું છે, એમના વિચારોના જે કઈ પણ ભેદભાવ છે એ સંદર્ભમાં વાત કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે ભારત ધેટ ઇઝ ઇન્ડિયા રિક્લેમિંગ અવર રિયલ આઈડેન્ટિટી. તો આ પુસ્તક કોણે લખેલું છે? અભિજીત જોગે લખેલું છે કે ભાઈ ખરેખર ભારત શું હતું? જે કાંઈ પણ વિધર્મીઓના આક્રમણો થયા અને અન્ય જે દેશમાંથી જે લોકો ભારતમાં આવ્યા એની પહેલા ભારત શું હતું? જે અંગ્રેજો છે, બીજા કોઈ પણ છે, મુઘલો છે, બરોબર? એની પહેલા ભારત શું હતું એ સંદર્ભમાં વાત કરવામાં આવે. અ સિક્સ્થ ઓફ હ્યુમેનિટી પુસ્તક છે. યસ, અ સિક્સ્થ ઓફ હ્યુમેનિટી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા ડેવલપમેન્ટ ઓડિસી. ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અને જાણીતા રાજકીય વૈજ્ઞાનિક દેવેશ દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે. યસ, દેવેશ કપૂર દ્વારા. ધ લાઈફ એન્ડ લેગસી ઓફ અરુણ જેટલી સુમંત બત્રા દ્વારા લખવામાં આવ્યું છે. પછી અનસીન પત્રકાર મેઘા વિશ્વનાથ દ્વારા. અનસીન કરીને કોણે લખેલું? તો પત્રકાર મેઘા વિશ્વાસ છે, એમણે લખેલ છે. સિંધુ ઘોષ વર્ગની મુખ્ય બોટ ભારતીય નૌકાદળની કઈ સબમરીન 40 વર્ષની સેવા પછી નિવૃત્ત કરવામાં આવી છે? તો અહીંયા યાદ રાખજો કે ભાઈ આ જ ઘોષની સૌપ્રથમ એટલે કોણ? કે ભાઈ આઈએનએસ સિંધુ ઘોષ. તો આઈએનએસ સિંધુ ઘોષ છે એમને નિવૃત્ત કરવામાં આવી છે, ડીકમિશન. જો એડ કરવામાં આવે ને તો એમને કમિશન અપાયું એમ કહેવાય, કમિશન. અને જ્યારે નિવૃત્ત કરવામાં આવે ત્યારે શું શબ્દ વપરાય? ડીકમિશન. તો આને ડીકમિશનિંગ કરવામાં આવ્યું છે આઈએનએસ સિંધુ ઘોષ, એટલે કે ભાઈ એમને રિટાયરમેન્ટ આપવામાં આવ્યું છે કે ભાઈ આ જે આઈએનએસ સિંધુ ઘોષ છે એમણે 40 વર્ષ સુધી ભારતીય આર્મીમાં, ભારતીય નેવીમાં કામ કરેલું છે. તો આવી જે આ બોટ છે, બોટ એટલે કે શિપ છે, ઇન્ડિયન નેવલ શિપ આઈએનએસ સિંધુ ઘોષ છે, એમને તાજેતરમાં સેવા નિવૃત્ત કરવામાં આવી.
કારણ કે કેવું હોય કે ભાઈ આ બધા જે કાંઈ પણ છે બરોબર ને, યસ, જે કાંઈ પણ યંત્રો છે, બોટ છે, સબમરીન છે, એના ચોક્કસ સમયગાળા માટે ઉપયોગ થાય. કારણ કે જો એનાથી વધારે વપરાશ કરીએ છીએ તો શું છે કે ભાઈ વસ્તુમાં નુકસાની આવે છે, પ્લસ ભારતીય સૈનિકો હોય એમને પણ જીવનનો જોખમ આવે. ઓકે, એટલે આ બધી વસ્તુઓ માટે ખાસ ધ્યાન રાખવામાં આવે. તો મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નિવૃત્ત સમારોહ યોજાયો હતો 30 એપ્રિલ 1986 ના રોજ એમને કમિશન આપવામાં આવ્યું હતું. યસ, આઈએનએસ સિંધુ ઘોષને 6ઠ્ઠી કલવરી મશીન ક્લાસ સ્કોર્પિયન દ્વારા બદલવામાં આવી છે. ઓકે, યસ. ઓપરેશન ક્રિસમસ ડ્રોપ દરમિયાન ક્વાડ ભાગીદારોનો પ્રથમ ફિલ્ડ ટ્રેનિંગ અભ્યાસક્રમ ક્યાં યોજાયો? ઓપરેશન ક્રિસમસ ડ્રોપ શા માટે કરવામાં આવ્યું? તો કે સાહેબ એ ઓપરેશન ક્રિસમસ ડ્રોપ છે એ એન્ડરસન એરફોર્સ બેઝ ખાતે યોજાયો હતો અને 4 આપણા ભાગીદારી દેશો એટલે કે ભારત, જાપાન, આફ્રિકા અને રશિયા, સોરી, અમેરિકા અને રશિયા, ઇન્ડિયા, જાપાન, અમેરિકા અને રશિયા એમના દ્વારા શું છે કે ભાઈ આ ક્વોડ ભાગીદારોનો આ ફિલ્ડ ટ્રેનિંગ અભ્યાસક્રમ હતો કે જે શું કહેવાય જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ કહી શકાય, એટલા માટે યોજાણું હતું. નેક્સ્ટ જોઈએ આપણે, કયા અખબારમાં સંકળાયેલા પીઢ પત્રકાર છે પદ્મશ્રી જેમને પુરસ્કાર મળેલ છે પ્રફુલ્લ ગોવિંદ તાજેતરમાં એમનું અવસાન થયું છે? હિન્દુ છે, અસમ ટ્રિબ્યુન છે, ધ ઇન્ડિયન એક્સપ્રેસ છે કે ભાઈ દૈનિક અસમ છે? આમાંથી કયા પત્રકાર સાથે સંકળાયેલા આ વ્યક્તિ છે જેમનું તાજેતરમાં અવસાન થયું છે? યસ, તો અહીંયા જવાબ આવશે અસમ ટ્રિબ્યુન. શું આવશે? અસમ ટ્રિબ્યુન સાથે સંકળાયેલા પત્રકાર છે મિસ્ટર ગોવિંદા બરુહા જેમનું તાજેતરમાં અવસાન થયું. નેક્સ્ટ છે સશસ્ત્ર સીમા બળનો સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એસએસબી જેને સશસ્ત્ર સીમા બળ કહે છે, જેને સશસ્ત્ર ક્રાઇમ બ્યુરો પેલા કહેવામાં આવતું, તો 20 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે એમનો સ્થાપના દિવસ. ઓકે, યસ. તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ આ કાર્યક્રમ અંતર્ગત કાંગડા જિલ્લામાં એસએસબી ના ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાયો હતો. નેક્સ્ટ છે કઈ બેંકે સચિન તેંડુલકરને એમના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નક્કી કરવામાં આવ્યો? તો બ્રાન્ડ એમ્બેસેડર તમને ખબર છે કે ભાઈ કોઈ પણ બ્રાન્ડ છે એને પ્રમોટ કરતા હોય છે. યસ, અને એમની એડવર્ટાઇઝમેન્ટમાં એ અભિનેતા છે અથવા તો એ જે વ્યક્તિ છે એમને રજૂ કરવામાં આવે. તો બેંક ઓફ બરોડા દ્વારા સચિન તેંડુલકર છે એમને ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે અને નક્કી કરવામાં આવ્યું કે ભાઈ સચિન તેંડુલકરને જ એ શું છે કે ભાઈ એ જ આ બેંક ઓફ બરોડાને રિપ્રેઝેન્ટ કરશે. અમે નક્કી કરેલા સમયગાળા હોય 1 વર્ષ 2 વર્ષ આવા નક્કી કરેલા સમયગાળા સુધી એ બ્રાન્ડને પ્રમોટ કરે છે. યસ, ટ્રાવેલ પ્લસ લેઝર ઇન્ડિયા સાઉથ એશિયાના બેસ્ટ એવોર્ડમાં કઈ એરલાઇનને બેસ્ટ ડોમેસ્ટિક એરલાઇનનો એવોર્ડ મળે કે ભાઈ તમને સુરક્ષા અને સવલત સાથે તમને આ મુસાફરી કરવા મળી છે? તો હવે બેસ્ટ એરલાઇનનો એવોર્ડ કોને મળેલ છે? ઇન્ડિગો છે, વિસ્તારા છે, એર ઇન્ડિયા છે કે આકાશ એર? તો આ એવોર્ડ મળેલ છે એર ઇન્ડિયાને કે ભાઈ એર ઇન્ડિયાનો જે પ્લેન છે એને ટ્રાવેલ પ્લસ લક્ઝરી, બરોબર ને, કે ભાઈ ટ્રાવેલિંગમાં પણ ખૂબ સરસ અને લક્ઝરીમાં પણ ખૂબ સરસ છે એવું છે એર ઇન્ડિયા, એમને આ એવોર્ડ મળેલ છે. યસ. ભારતમાં સંરક્ષણ દળોના કર્મચારીઓ માટે 1 રેન્ક 1 પેન્શન, આનો અર્થ શું? તો આનો અર્થ એવો થાય કે ભાઈ સમાન રેન્ક ધરાવતા અને સમાન સેવાગાળામાં નિવૃત્ત થતા જે કાંઈ પણ ડિફેન્સના કર્મચારીઓ હોય તેમને કેવું છે કે ભાઈ સમાન પેન્શન મળે, બરોબર છે. આ બાબતની વાત છે જેને 1 રેન્ક 1 પેન્શન, ચોક્કસ સમયગાળા માટે નોકરી કરી છે અને ચોક્કસ રેન્ક ધરાવે છે, પછી એમનું કમિશનિંગ વહેલા હોય કે પછી મોડું હોય તેમને સમાન પેન્શન મળે, એટલા માટે આ 1 રેન્ક 1 પેન્શન સ્કીમ છે સરકારની. કયા ભારતીય રાજ્યએ સરકારી કચેરીઓમાં તમામ દિવ્યાંગ વ્યક્તિઓ માટે, બરોબર ને, તમામ દિવ્યાંગ વ્યક્તિઓ માટે, બરોબર છે, અહીંયા તમારે દિવ્યાંગ શબ્દ વાપરવાનો છે. ઓકે, દિવ્યાંગ અહીંયા સમજવાનું છે, અહીંયા લખવામાં ભૂલ થઈ જાય. યસ. તો દિવ્યાંગ વ્યક્તિઓ માટે યુડીઆઈડી એટલે કે ભાઈ યુનિક ડિસેબિલિટી કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે સરકારી કર્મચારીઓ તમામ માટે. તો ભાઈ મહારાષ્ટ્રમાં એવું કરવામાં આવ્યું છે કે ભાઈ એમને બઢતી છે, પ્રમોશન છે, નિવૃત્તિ છે, પેન્શન છે, આ દરેક જગ્યાએ એમને આ કાર્ડ રજૂ કરવું પડશે, જેના નામ શું આપવામાં આવ્યું છે? યુનિક ડિસેબિલિટી આઈડી. ઓકે, યસ. તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટે 9 ઓક્ટોબર 25 થી આ વસ્તુ ફરજિયાત કરી દીધી છે અને તમામ લોકોને આ યસ ફરજિયાત બનાવ્યું છે. યસ, બધા જ વિભાગના જે કાંઈ પણ કર્મચારીઓ છે એમણે જાન્યુઆરી 26 એટલે કે ભાઈ ચાલુ મહિના સુધીમાં દસ્તાવેજ પૂર્ણ કરી પોતાના કાર્ડ બનાવી લેવાની વાત છે. યસ. તો આનો ઉપયોગ ક્યાં થશે? જો રિઝર્વેશન છે, પ્રમોશન છે, ગવર્મેન્ટ બેનિફિશિયલ છે, પ્લસ સરકારી યોજનાઓ છે, આ બધી વસ્તુઓ માટે ઉપયોગ થશે. પીએમ ઇલેક્ટ્રિક ડ્રાઈવ, બરોબર ને, જેને પીએમ ઈ ડ્રાઈવ કહેવામાં આવે છે, પીએમ ઇલેક્ટ્રિક ડ્રાઈવ રિવોલ્યુશન ઇન ઇનિશિયેટિવ ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ.
તો આ યોજના હેઠળ કયા શહેરને સૌથી વધુ બસો ફાળવવામાં આવી છે? તો આ સ્કીમ અંતર્ગત સૌથી વધારે બસો હમણાં તાજેતરમાં ફાળવવામાં આવી તો બેંગ્લોર છે, બરોબર. બેંગ્લોરને 500 જેટલી બસો ફાળવવામાં આવી છે પીએમઈ ડ્રાઈવ અંતર્ગત. 2025-26માં કઈ ટીમે ભારતનો સૌ પ્રથમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતેલી છે? તો અહીંયા તમારો જવાબ આવશે ઝારખંડ દ્વારા જીતવામાં આવ્યું છે. અને આપણે વાત કરીએ તો પુણે ખાતે યોજાણી હતી. આ ફાઇનલ ક્યાં યોજાણી હતી? પુણે ખાતે યોજાણી હતી. ઓકે. અને ઝારખંડે હરિયાણાને હરાવ્યું છે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની વાત કરીએ તો 2006-07 થી આ સિઝનમાં શરૂ થઈ છે અને કુલ 38 ટીમોએ ભાગ લીધો હતો. તમિલનાડુ 3 ટાઇટલ સાથે સૌથી સફળ ટીમ છે. 2025-26માં ટુર્નામેન્ટ છે 18મી આવૃત્તિ. ઓકે. આજે ટુર્નામેન્ટ છે કેટલામી? 2025-26માં 18મી આવૃત્તિ હતી. સંરક્ષણ મંત્રાલયની ભારત રણભૂમિ દર્શન પહેલ હેઠળ કયું ભારતીય રાજ્ય છે એ ખાસ સુપરકાર રેલીનું આયોજન કરશે? તો અહીંયા તમારો જવાબ આવશે સિક્કિમ ખાતે. ઓકે. સિક્કિમ દ્વારા આયોજન કરવામાં આવશે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નમો ડ્રોન દીદી યોજનાને કયા પ્રકારની સરકારી યોજના તરીકે આપવામાં આવે છે? તો આને કેન્દ્રીય ક્ષેત્રની યોજના એટલે કે ભાઈ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ હોય જેને કેન્દ્રીય પ્રાયોજિત યોજના કહેવાય કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો ફાળો હોય. આ કેવી છે? સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે કે ભાઈ આમાં 100% ફાળો કોનો છે? કેન્દ્ર સરકારનો છે. ઓકે. તો નમો ડ્રોન દીદી યોજનાનું કામ એવું છે, એમાં સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે અને આના અંતર્ગત સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય એમને 15,000 ડ્રોન પૂરા પાડવાનું છે જેથી અદ્યતન કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન આપી શકાય, પાકની ઉપજમાં સુધારો કરી શકાય અને સંચાલન ખર્ચ ઘટાડી શકાય. નેક્સ્ટ પ્રશ્ન છે કયા કેન્દ્ર શાસિત પ્રદેશ 2025માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય દંગલ રુસ્તમ એ જમ્મુ કાશ્મીરનું આયોજન કરશે? આ પ્રશ્ન શું કામ અગત્યનો છે કે ભાઈ આ ઇન્ટરનેશનલ થવાનું છે આયોજન અને કઈ જગ્યાએ થવાનું? જમ્મુ કાશ્મીરમાં થવાનું. તો જેને નામ શું આપ્યું છે? રુસ્તમ એ જમ્મુ કાશ્મીર આપ્યું છે. આનો મતલબ શું છે કે ભાઈ અહીંયા શું થશે? અહીંયા રેસલિંગ થશે. શું થશે? રેસલિંગ થશે. ગીતા બબીતા તમે જોયું ને દંગલ ફિલ્મમાં, એવું આયોજન થશે. ઓકે. કુસ્તી કહેવાય જેને ગુજરાતી ભાષામાં. ભારતમાં રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ તરીકે 18 ડિસેમ્બર. શું જવાબ આવશે? 18 ડિસેમ્બર ઉજવવામાં આવે. લઘુમતી એટલે એ સમુદાયના લોકો જે ભારતમાં 50%થી ઓછી વસ્તી ધરાવે છે. બૌદ્ધ, જૈન, પારસી, યસ. પછી મુસ્લિમ છે, શીખ છે, આ શું કહેવાય? લઘુમતી કહેવામાં આવે છે. ઓકે, યસ. તો હવે અમુક આપણે હેડલાઇન્સ જોઈ લઈએ. યસ. એની પહેલા વાત કરીએ કે ભાઈ આ 13મો રાષ્ટ્રીય લઘુમતી દિવસ છે. 2013 થી શરૂઆત કરવામાં આવી. આ વર્ષે કેટલામો છે? 13મો છે. 2013માં સૌ પ્રથમ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે લઘુમતી સમુદાયના અધિકારો વિશે જાગૃતિ અને લાવવા અને સમાનતા અને રક્ષણ આપવા માટે કામ થાય. તમને ખ્યાલ છે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. દરેક ધર્મ અને જાતિના લોકો વસે. તો કોઈ પણના અધિકારોનું હનન ન થાય, કોઈ પણના વિકાસમાં અડચણ ના આવે એટલા માટે આ લઘુમતી સમુદાયના જે કાંઈ પણ લોકો છે એમના માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે અમુક હવે વનલાઇનર જોઈએ. ઓકે. મોટા પ્રશ્નો પૂરા થઈ ગયા. અમુક આપણે હવે વનલાઇનર 2-5 જોઈ લઈએ. તો ઇન્ડિયન એરફોર્સ અને રશિયન એરફોર્સ બેઝ દ્વારા શું છે કે ભાઈ આ યોજેલ કવાયતમાં એવિન્દ્રા, બરોબર ને, નામ શું આપ્યું? યસ, એવિયા ઇન્દ્રા આપેલ છે, એમનું આયોજન થયું હતું. પછી વિમાનોએ ભાગ લીધો હતો જેમાં સુખોઈ 30 MKI ભારત તરફથી શું હતું? સુખોઈ 30 MKI હતું, તેજસ હતું, IL-78 એરક્રાફ્ટ હતું અને MI-17 હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. 2014માં શરૂ થયું. તો એવી ઇન્દ્રા ભારત અને રશિયા વચ્ચે યોજાયું હતું, બરોબર. પછી ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા વિકાસ કમિશનરની કચેરીએ સમગ્ર ભારતમાં હસ્તકલા કારીગરોને સશક્ત બનાવવા માટે રાષ્ટ્રીય હસ્તકલા સપ્તાહ 8 થી 14 ડિસેમ્બર યોજાણું હતું. ભારતીય નૌકાદળ અને માલદીવ્સ, બરોબર ને, માલદીવ્સનું સંરક્ષણ દળ છે એમની વચ્ચે કવાયત યોજાણી હતી 8મી આવૃત્તિ. પછી જેને ભારત અને નેધરલેન્ડ દ્વિપક્ષીય, જો તમારે કહેવાનું છે ભારત અને માલદીવ વચ્ચે જે આર્મી એક્સરસાઇઝ થાય છે એનું નામ શું છે? બરોબર, એ તમારો હોમવર્ક છે. પછી ભારત અને નેધરલેન્ડે દ્વિપક્ષીય સંરક્ષણ ભાગીદારીને સંસ્થાકીય રીતે મજબૂત બનાવવા માટે કરાર કરેલા છે. એટલે આગળ જતા આ નેધરલેન્ડ છે એમની સાથે આપણે સંરક્ષણને લગતા કામગીરી કરારો થશે. ભાઈ નેધરલેન્ડને જ્યારે સહાયની જરૂર પડે આર્મીની તો ભાઈ ભારતનો કોન્ટેક્ટ કરી શકે. ભારતને કોઈ પણ એ ક્ષેત્રમાં જરૂર પડે તો ભાઈ નેધરલેન્ડનો કોન્ટેક્ટ કરી શકે. ઠીક છે. અને ફરી એકવાર તમને જણાવી દઈએ કે ભાઈ વેબ સંકુલ દ્વારા ખાસ રેલવે ગ્રુપ ડી ના વિદ્યાર્થીઓ માટે જે 2026-27માં ગ્રુપ ડી લેવાશે તો એના માટે ખાસ બેચ લોન્ચ કરાઈ છે. રેલવે ગ્રુપ ડી એવરેજ 2 માસ્ટર
બેચની વાત કરીએ તો તમને 300+ કલાકના લાઈવ લેક્ચર્સ મળે. આ સિવાય વીકલી કરંટ અફેરના લેક્ચર મળે છે, પ્રશ્નોની 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ મળે છે, ગણિત અને રીઝનિંગ જેવા વિષય માટે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મળે છે, મોક ટેસ્ટ મળે છે, લાઈવ લેક્ચર જોયા પછી રેકોર્ડેડ ફોર્મમાં તમે ગમે એટલી વખત જોઈ શકો. ડેઈલી 2-2 કલાકના સેશન મળે છે અને આખું શું છે ગુજરાતી ભાષામાં રહે છે. સામાન્ય વિજ્ઞાન છે, સામાન્ય અભ્યાસ છે, વર્તમાન પ્રવાહો છે, ગણિત છે, રીઝનિંગ છે, આ વિષયો આપણે આસાનીથી એમાં ભણીએ છીએ, સમજીએ છીએ. એડમિશન 5 તારીખથી ઓપન થઈ ગયા છે. સાંજે 4 થી 6 નો સમયગાળો હોય છે. હાલ ઉત્તરાયણ ચાલી રહી છે તો ભાઈ ઉત્તરાયણ ઓફર અંતર્ગત તમને ફક્ત 3999 બેચ મળી રહેશે. તો બેચનો લાભ ઉઠાવવા માટે વહેલી તકે જોડાઈ જવાનું છે. 15 તારીખ છેલ્લી છે. આ ઓફરની છેલ્લી તારીખ કઈ છે? 15 છે. યસ, ઓકે યસ. તો 15 તારીખ સુધીમાં જોડાઈ જવાનું છે. બીજી એક આપણે વાત કરીએ કે ભાઈ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. આ બેચ તમને ક્યાં જોવા મળશે? વેબ સંકુલ લાઈવ ઉપર મળશે. શરૂઆતના આમાં 4-5 લેક્ચર, ડેમો લેક્ચર ફ્રી છે, ઓપન ફોર ઓલ છે. તમે જોઈ શકો છો કેવી રીતના આપણે ભણીએ છીએ, શું ભણીએ છીએ, તમે સમજી શકો છો. ખૂબ ઉપયોગી છે, બરોબર. બાકી સેશન જો મજા આવી હોય તો લાઈક શેર કરવાનું છે, કમેન્ટ કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાનું છે, વિડીયોને હાઇપ કરવાનું છે. કંઈ પણ ડાઉટ લાગે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે ચોક્કસથી ચર્ચાઓ કરીશું. ચાલો તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.